બાચુની બેનપણી હોવાનો એક ફાયદો અને એક નુકસાન શું છે? જનરલી છેલ્લે કઈ જોઈ? આ તો જોઈ જશે ને કચ્છ એક્સપ્રેસ. આપણે પપ્પાને ખબર નથી. હા, અને આઈ થિંક ત્યાં જ એક એક કમ્પ્લીટલી એક્સપેરિમેન્ટલ એમેચ્યોરિશ થિયેટર મુંબઈનું એક Amateurish? એક્સપેરિમેન્ટલ તો ખરું. યુક્તિ, કેન વી બિગિન? યસ. એ સિદ્ધાર્થ રાંદેરિયા તમારે શું થાય? ये लगा मेरा बाप नहीं है. જળજળી આવી ગયા. યા અરે રત્નામાં મારા માટે ટૂંક બેસ્ટ. હું તને કહું તારે શું કહી શકાય? આઈ વિશ શી વુડ શટ. ક્યારે ટીચર બનવાનું ના થઈ ઈચ્છા? આટલું આખો બધું વખત ટીચ કરું, બધાને ટીચ કરતી ફરું. મમ્મી એવું કીધું કે તું સારી એક્ટર છે કે નથી? બહુ જ ઓછા ઓકેઝન્સ મને મળ્યા મા સાથે કામ કરવાના. આ નીચેના નામો બોલું ને એમને એક શબ્દમાં પ્લીઝ ડિસ્ક્રાઇબ કરો. દીના પાઠક. વધુ ગુજરાતી ફિલ્મો કેમ નથી કરતા? કારણ કે કોઈ આપતું નથી. ના ના, લોકો ડરતા હશે તમારા સુધી આવવા માટે. પોસિબલ. સારું જ છે. હું એમ કહું છું કે આપણી પાસે રિવ્યુઅર્સ કેમ નથી? 125 રૂપિયાના તમે મસાલા ખાઈ જાવ છો એના કરતા એક પિક્ચર જોઈ કાઢો. કરેક્ટ. બોમ્બે નું કલેક્શન ઇઝ હાયર દેન અમદાવાદ યસ. ફોર લાસ્ટ ફ્યુ યર્સ પ્રોબેબલી. Yes. મેં કહું ભાઈ આ સોનાની જાળ પાણીમાં નાખવા જેવું ન થાય. જી. અહીંયા આપણે બધું વ્યવસ્થિત છે, સ્થાયી છીએ. એમાં આ કંઈક કાકરો ફેંકવા ગયા ને ખોટે ખોટા વમળો ઊભા થાય. કારણ કે હજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ભાખોડિયા ભરીને પગભર થઈ રહી છે, હજી દોડવા નથી માંડી. જી. તખ્તા ઉપર છે ને હું બંધાઈ ગયો છું ગુજ્જુભાઈમાં. એટલે હું કાલે ડોક્ટર કે વકીલ બનીશ ને તો એ લોકો કહેશે ભાઈ એની માને પહેલા બોલ, પછી તું આગળ બોલ. એટલે મને નથી લાગતું કે એન્ટરટેનમેન્ટની કોઈ ભાષા છે. 75% of our audience is under 35. Right. In Wonderful. every show, in every city of this પણ country. મેમ ધેટ્સ હિન્દી. એક્સપેરિમેન્ટલ પણ ગુજરાતીમાં ચાલ ને, હું જ કહું છું Because we don't try it, darling. We just don't try it. એમાં નસીરભાઈ જે ઘરવાલી કામવાલી કરે, એબ્સોલ્યુટ ગુજરાતી ફિલ્મનો સબ્જેક્ટ છે સાહેબ. અરે જરાય નહીં બનાવતા એને. નથી કહું છું. જરાય નહીં બનાવતા. કારણ કે હમણાં હજી સુધી તો આ જ લેવલ પર આપણું ઓડિયન્સ છે. એટલે હવે એમને જ જે એમને ગમે છે એ જ ફીડ કર્યા કરો. આ ઓડિયન્સ નહીં બદલાય. So, આ વિશેષ Somebody circle has to નથી? push the envelope. પણ આઈ થિંક આ એક આખું ચક્કર છે જેમાં ફરજ કરવાનું થાય પણ મને એવું થાય હજી સુધી તો એટલું જ લાગે છે. કોન્ટેન્ટ આઈ થિંક ફાઇન્ડ્સ ઇટ્સ ઓન ઓડિયન્સ. આજે તમે ઇન્સ્ટાગ્રામ પર રીલ ખોલો તો તમને કેવું છે, ફેશન દેખાય, ફૂડ દેખાય, મ્યુઝિક દેખાય, લાઇફસ્ટાઇલ દેખાય, ટોક શો દેખાય. રાઈટ. એવી રીતે ફિલ્મોનું છે. એટલે આપણે ઇન્સ્ટાગ્રામ થવું પડશે. ના ના, પણ મને એવું લાગે છે કોન્ટેન્ટ કરતા જ્યારે ફિલ્મોની વાત આવે છે ને ત્યારે આજનું જનરેશન આપણી ફિલ્મોને ઇંગ્લિશ ફિલ્મો સાથે કમ્પેર કરે છે. તમારી બેનપણીઓ જોવા જાય છે બધી? ઓનેસ્ટલી વેરી લેસ, વેરી વેરી એ જ લેસ. કહું છું So, do you guys feel અને- sad about it? તમને એવું ના થાય કે હારું આપણું કામ આપણા મિત્રો જ નથી જોતા? પણ આમાં મને એવું થાય છે કે કોઈ કોઈને છે ને ફોર્સ ન કરી શકે. આઈ થિંક વાત અને વાર્તા છે ને અટ્રેક્ટ કરી જ લે. આટલું બધું તારે કહેવું તું? હા, એ મારે કહેવું હતું. ફિલ્મ વાહ. અને આ રેપિડ ફાયર. તમારી એક પોપ્યુલર પોએટ્રી છે અકડ, हाँ जी जी. યાદ આવે તો? ये केवू है कि लोग अपनी माशूका के लिखते, बालों के लिए लिखते, आंखों के लिए लिखते, फोटो के लिए लिखते हैं, तो मैंने ना उसकी अकड़ पे कुछ लिख दिया. હાય હાય. तो ज्यादा से ज्यादा क्या मांगा સિદ્ધાર્થ સર સાથે? તો ઓફ કોર્સ देयर आर थाउजेंड्स ऑफ स्टोरीज. ટૂંકમાં કહેવાનું છે બધા માટે. હા, પણ એક ઇન્સિડન્ટ મને હજી બી યાદ છે. મારું આવ્યો ત્યારે તારે ટોપી. હેલો, નમસ્તે, કેમ છો તમે? ગમે તેવા હો, મને આજે એટલો બધો ઉમળકો છે, એટલો આનંદ છે. બે કારણો છે. એક તો સરસ મજાનો વરસાદ પડે છે. ખેર અમદાવાદમાં વરસાદ હવે એ એક ત્રાસદી છે, એક યંત્રણા છે, સમસ્યા છે. કારણ કે ઝરમર વરસાદ પડે તો પણ આખું અમદાવાદ તળાવ બેટમાં ફેરવાઈ જાય છે. ખેર મોટા ભાગના અમદાવાદ કે ભારતના શહેરોની આ જ સ્થિતિ છે. પણ તોય ચોમાસું એ ચોમાસું અને આ મોસમ એ મોસમ. આ મોસમમાં અમારે ત્યાં કેટલાક ઝરમર વરસાદ જેવા વાદળ લઈને આવેલા એવા અદ્ભુત કલાકારો છે, જેના લીધે અમારી સાંજ આજે અચાનક જ ખુશનુમા થઈ ગઈ છે. અને એ ઉમળકો કદાચ તમને મારામાં દેખાતો હશે. મારી સાથે બહુ દિલથી, બહુ પ્રેમથી સ્વાગત કરો એવા વ્યક્તિત્વોની સાથે આજે આપણે સંવાદ સાધવાના છે. હું વારંવાર કહું છું કે સામે હોય તો આપણે કાનની બોટ પકડીને તેમને આવકારવા જોઈએ, એમનું નામ લેવું જોઈએ, એમને વંદન પ્રણામ સાથે દિલથી પ્રેમથી આવકારવા જોઈએ. પ્લીઝ વેલકમ એક એવી અદ્ભુત ફિલ્મ
તમને મજા પડી જાય એવી ફિલ્મના કલાકારો બચુની બેનપણીની આખી સ્ટારકાસ્ટ અહીંયા આજે અવેલેબલ. ખૂબ તાળીઓ સાથે આપણે તેમનું સ્વાગત કરીએ. અને હું કહું છું એ પ્રમાણે બે ધરખમ કલાકારો કે જેમનું નામ લેતા લેતા કાનની બૂટ પકડવી જ પડે. દિલથી, પ્રેમથી, આનંદથી, ખૂબ હૂંફથી આવકારું છું સિદ્ધાર્થ રાંદેરિયા અને રત્ના પાઠક શાહ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. જળજળી આવી ગયા. તમને જર્જાઈ ગયા કે મને ફીણાઈ ગયા મોઢા બોલતા બોલતા. અને એટલા જ અદ્ભુત ટેલેન્ટેડ કલાકારો, આ બે ચહેરા એવા જેને કદાચ તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આવનારા સમયમાં બહુ જ અદ્ભુત કામ કરતા જોશો. અને આ પડદો ગજવે તો કઈ નવાઈ નહીં. દેવર્ષિ શાહ, યુક્તિ રાંદેરિયા. અને ગુજરાતી કૌટુંબિક, પારિવારિક, સામાજિક અને ખૂબ મજાની ખુશહાલ ફિલ્મો જેમની ઓળખ બની ચૂકી છે. વિપુલ મહેતા, ધ ડિરેક્ટર ઓફ ધ ફિલ્મ. આપ સૌનું ખૂબ 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 સ્વાગત છે. હું બહુ જ આનંદમાં છું, બહુ જ ખુશ છું. રત્નાબેન સાથે આજે રૂબરૂ થઈ રહ્યો છું. મારા પ્રણામ વાળા વંદન સ્વીકાર કરો. નમસ્તે બેન, તમારું ખાસ દિલથી સ્વાગત છે. સિદ્ધાર્થભાઈ, તમે ઘણા સમયે આવ્યા. દરેક ફિલ્મ વખતે તમારે આવવાનું એવું તમે મને વચન પહેલા દિવસે આપ્યું હતું. ખેર, આ PR વાળા લાવતા નથી બધા, કંઈ વાંધો નહીં, પણ હવેથી લાવજો. તમને ખૂબ આગ્રહ સાથે અમે કહીએ છીએ. વિપુલભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. કહો તો પછી આ બચુની બેનપણીમાં શું ખાસ, શું નવી બેનપણી લઈને આવ્યા છો? નવી વાત છે, નવી એક કથા મજાની છે? વાત છે. બચુ એટલે હું હા. 55 નો અને એને બેનપણી મળી જાય એટલે એક એવી મોટી ઘટના છે. અને એ પણ પાછું અહીંયા નહીં, પટાયા. યસ. તો બધું ઘણું નવું છે આ પિક્ચરમાં. વાર્તા ઇટસેલ્ફ સરસ મજાની નવી છે, સંવેદનશીલ પણ છે, સાથે સાથે હ્યુમર ઓફકોર્સ છે. ત્યાં ટ્રેલર તો બધાએ જોયું હતું, તે જોયું ને જી, જી. ટ્રેલર? તો એના પરથી જ ખ્યાલ આવતો હશે કે હળવી શૈલી સાથે કહેવાયેલી એક બહુ જ ડિફરન્ટ એંગલથી રિલેશનશિપ્સને સમજાવતી આ વાર્તા છે, જેના લેખક વિપુલભાઈ છે અને દિગ્દર્શક પણ વિપુલભાઈ. એબ્સોલ્યુટલી. પણ આ બચ્ચુ, આ બકુ, આ ગુજ્જુ કરીને થાક નથી લાગ્યો હજી? અરે, કરવું છે? જરાય નહીં, હે? બિલકુલ થાક નહીં, જરાય નહીં. કારણ કે એમાંથી હું નવું કંઈક શોધ્યા જ કરું છું. એટલે ગુજ્જુમાંથી તો કેટલું નીકળે છે યાર. ગુજ્જુ અનએન્ડિંગ છે. એટલે આપણે બધા જ ગુજ્જુ છે. Of સિમ્બોલ ઓફ મિડલ ક્લાસ ગુજરાતી મેન. તો હી નેવર સીઝીસ ટુ સરપ્રાઈઝ યુ. અને હવે તો તમે પટાયા ગયા, જે આપણું ફેવરિટ ડેસ્ટિનેશન છે આપણા ગુજરાતીઓનું. ગુજરાતીઓનું. એટલે એ તો વળી ઓર મજાની વાત થઈ ગઈ. સાચી વાત છે. રત્નાબેન, બચુની બેનપણી, હવે આ બેનપણી બન્યા તમે. સૌથી પહેલા તો ખૂબ અભિનંદન. નેશનલ એવોર્ડ માટે, સ્ટેટ એવોર્ડ સ્ટેટ એવોર્ડ મારે માટે, માટે state award. ગુજરાત સ્ટેટ ફિલ્મને, એવોર્ડ. Of course, ચાર national award yes, મળ્યા. કચ્છ Yes. એક્સપ્રેસ માટે ખૂબ અભિનંદન. Thank you. અમે ઈચ્છા રાખતા હતા કે તમે કચ્છ એક્સપ્રેસ વખતે પણ આવો, પણ કાંઈ મેળ ન પડ્યો. હા. પણ ખૂબ સુંદર કામ, ખૂબ સુંદર ફિલ્મ બની છે. ખૂબ સુંદર I'm ફિલ્મ very પણ proud of કરી. that film. આ જી. અવોર્ડ્સ હવે કોઈ મેટર કરે છે? આ ઉંમરે, આ અવસ્થાએ, આ જગ્યાએ કેવું લાગે છે? કેવી લાગણી છે? આઈ હેવ ટુ સે કે કોઈ તમારી પ્રશંસા કરે તો ગમે, ગમે. એક સાચી વાત. પણ મને આ અવોર્ડ સાથે જરાક તકલીફ છે, કારણ કે એ કોમ્પિટિટિવ ક્વોલિટી એક્ટિંગમાં જે હોય છે ને, અને એ ઘણા વર્ષોથી આપણે ત્યાં રહી છે. અવોર્ડ વિનાય એ એટીટ્યુડ હતો કે હું આને નીચો દેખાડીને ઊંચી દેખાઉં. એ જે કોન્સ્ટન્ટ આપણી આઈ ડોન્ટ નો, ગુજરાતી નાટકો મેં બહુ જ જોયા નાનપણમાં, હિન્દી ફિલ્મો મેં બહુ જ જોઈ નાનપણમાં, અને એ બધામાં મને એ બહુ દેખાણું. ધીસ અનનેસેસરી કોમ્પિટિશન. બે એક્ટર્સ વાત કરતા હોય, એકબીજાની સામે જુએ નહીં, આમ કેમેરાની સામે જુએ. એ મને બહુ ત્રાસ થાય છે. એ કોમ્પિટિટિવ ક્વોલિટી મને એક્ટિંગમાં ગમતી જ નથી. અને આઈ ફીલ દેટ ધ અવોર્ડ્સ એડ ટુ દેટ ક્વોલિટી ઓફ કોમ્પિટિશન. મને પ્રોબ્લેમ છે એની આ સાથે. કોન્ટ્રાડિક્શન નથી? એક બાજુ કશો કે પ્રશંસા સારી લાગે અને બીજી બાજુ અવોર્ડ સાથે. પણ પ્રશંસા બીજી રીતે પણ કરી શકાય છે ને. તમે લખો. હું એમ કહું છું કે આપણી પાસે રિવ્યુઅર્સ કેમ નથી સારા, એની વધારે જરૂરત છે. અવોર્ડ્સનું શું કરીશ? લગાડી દઈશ મારા ઘરમાં. એક તો મુંબઈના ફ્લેટ્સ, એમાં અમારી પાસે કંઈ રાખવાની જગ્યાએ નથી. એટલે ક્યાં શું કરવું એનું? તમારી જે પણ લાગણી હોય, પણ અમારા એવું છે કે માર્ક આપ્યા, હા, સમજ્યા? એ પ્રમાણપત્ર. માર્ક આપવા જેવું છે. જી, જી, માર્કશીટ જેવું છે. હા, કે આને Rank 10 આપી. અને 8 Rank આપી. રેન્ક. એ હા, ના રેન્ક એટલે એને એવું કર્યું એમ. અવોર્ડ કરતા ઓડિયન્સ રિવોર્ડ આપે ને એની વધારે બહુ મજા છે. મોટી અને એ ક્લિયરલી દેખાય છે એ રિવોર્ડ. અને છતાં અભિનંદન.
થેન્ક યુ પણ એ પરફોર્મન્સ બહુ સરસ છે, મને આઈ એમ વેરી Of course, પ્રાઉડ ઓફ ઇટ. of course. એટલે એનો જો પ્રશંસા એની મળે છે તો હું સરાહો પે. અને એનાથી જ સાથે મને એટલા બધા પ્રશ્નો સૂઝે છે, પણ આપણે આવીએ. વિપુલભાઈ, ખૂબ અભિનંદન. આ કેટલામી ગુજરાતી ફિલ્મ છે અને તમારે ગુજરાતી ઓડિયન્સને તમારી કરી જ લેવી છે દરેક ફિલ્મે, અને લગભગ જેને કહેવાય કે ગુજરાતી ઓડિયન્સ અને વિપુલ મહેતા એ સમાંતરે પેરેલલ એકબીજાના સમીકરણ સાધીને ચાલતા નામો થઈ ગયા છે. યસ, કર્મે ગુજરાતી છું, ધર્મે ગુજરાતી છું, એટલે ગુજરાતીઓ માટે ફિલ્મ બનાવવા માટે જ. અને મેં અત્યાર સુધી તો 100 નાટકો કર્યા છે અને બધા જ ગુજરાતી જ કર્યા છે. એટલે આ ગુજરાતી પણાની નાડ પરખાઈ ગઈ છે, પકડાઈ ગઈ છે, એ નસ એ નથી પકડાય એની જ મજા છે. એ જે દિવસે પકડાઈ જશે ને એ દિવસે ખતમ થઈ જશું. એ નાડ શોધી રહ્યો છું, એક પારખવાનો પ્રયત્ન કરી રહ્યો છું ને એમાં જ હું વ્યવસ્થિત રીતે સર્વાઈવ કરી રહ્યો છું. હજી પણ આજે 100 નાટકો કર્યા બાદ પણ જ્યારે પડદો ખુલતો હોય છે ત્યારે પેટમાં જે પતંગિયા ઉડતા હોય છે, જે છાતીમાં ધડધડ થતી હોય છે કે ઓડિયન્સ શું રિએક્ટ કરશે. અને સિદ્ધાર્થભાઈ તો સાક્ષી છે, મારા આટલા પ્રીમિયર 5 સ્ક્રીન હોય, હું કોઈ દિવસ એક સ્ક્રીનમાં 5-10 મિનિટથી વધારે ઊભો નથી રહી શકતો, બિકોઝ આઈ વોન્ટ ટુ વિઝિટ ઈચ એન્ડ એવરી સ્ક્રીન. કોણ કયા ડાયલોગ પર શું રિએક્શન આપે છે, કોને શું ગમે છે, કોને શું નથી. ઇટ્સ માય લર્નિંગ પ્રોસેસ. એ ફિલિંગ હજી એવી જ છે જેવી પહેલા ફિલ્મ, અને એ રહેશે જ. એટલે સંજય ગોરડિયા સાથે મેં આટલા નાટકો કર્યા, એમનું કહેવું એમ છે કે હું બડબડિયો છું, પણ એ બડબડિયો એટલા માટે છું કે કદાચ એટલે જ હું સર્વાઈવ કરી શકું છું, કારણ કે સતત જાણવું. અને મારા નાટકોના પણ જીઆર હોય ને તો હું સૌથી પહેલાં મારા નાટકો જો મારા સેટ લગાડે ને એ સેટ આર્ટિસ્ટને પૂછું કે ભાઈ તમને નાટક કેવું લાગ્યું. એનું કારણ એ છે કારણ કે એ લોકો દિવસમાં 10 નાટકોમાં 10 જુદી જુદી જગ્યાએ સેટ લગાડતા હોય. એ લોકોને ઓડિયન્સ, એ લોકોના રિએક્શન જોઈને હું સમજી જાઉં કે ઓડિયન્સ ક્યાં શું રિએક્ટ કરવાનું છે, કારણ કે એક તો એ કોમન મેન છે, એ લોકોને જો મજા પડી તો મારી ઓડિયન્સને મજા પડશે એવું. એટલે સેટ ઉપર પણ વેન આઈ એમ ડુઈંગ અ ફિલ્મ, જ્યારે હું ફિલ્મ કરતો હોઉં ને ત્યારે સ્પોટ બોયઝ કે જે આજુબાજુના લોકો જે સીન જોતા હોય ને એટલે મોનિટર કરતાં મારું એ લોકોના રિએક્શન પર ધ્યાન વધારે હોય કે એ લોકો જો એન્ટરટેન થશે ને આ જોતી વખતે તો ડેફિનેટલી એ વાત પ્રેક્ષકો સુધી પહોંચશે જ પહોંચશે. અને આ ઇક્વેશન એ પકડાઈ ગયું છે. એક બહુ સેલેબલ સ્ટાર, બહુ લોકપ્રિય કલાકાર, એક સરસ મજાની વાર્તા, બહારના લોકેશન્સ, સરસ મજાના હળવા ફૂલ સંવાદો અને સિચ્યુએશન. સો આમ વિપુલભાઈને એક સફળ ગુજરાતી ફિલ્મની ઇક્વેશન આવડી ગયું છે. ના, એવું નથી. કેરી ઓન કેસર જે હતી એ ગોંડલમાં શૂટ કરી હતી. પણ હતા દર્શનભાઈ ને સુપ્રિયાબેન, જે ખૂબ જાણીતા સુપ્રિયાબેન ચહેરા. હા, ફર્સ્ટ ફિલ્મ હતી. પછી બીજી મેં કરી સુપ્રિયાબેન સાથે બેસ્ટ ઓફ લક લાલુ. પછી સિદ્ધાર્થભાઈ સાથે પહેલી ફિલ્મ કરી ચાલ જેવી લઈએ. સિદ્ધાર્થભાઈનું ને મારું એસોસિએશન ફિલ્મ પૂરતું નથી, કારણ કે વી ગો લોંગ વે. 93માં જ્યારે હું બેકસ્ટેજ કરતો હતો, આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો, ત્યારે એમણે સરિતાબેન સાથે એક પ્લે કર્યું હતું મંત્રમુગ્ધ. 1993, યસ, એબ્સોલ્યુટલી, યા, મંત્રમુગ્ધ. અને એમાં જે ડિરેક્ટર હતા એ મહારાષ્ટ્રીયન હતા, ચંદ્રકાંત કુલકર્ણી. અને હું એક જ એવો હતો જે ગુજરાતી અને મરાઠી બંને બોલી શકતો હતો, સમજી શકતો હતો. તો હું એક કડી હતો એ વખતે, અને ત્યારથી હું સિદ્ધાર્થભાઈને ઓળખું છું. ત્યારબાદ સિદ્ધાર્થભાઈએ મારી માટે 2 નાટકો લખ્યા, પણ મને ક્યારેય, હા, એક શર્મન જોશી વાળું જે ખૂબ ખૂબ ચાલ્યું નાટક, અમે લઈ ગયા તમે રહી ગયા. ઇટ વોઝ રિટન બાય સિદ્ધાર્થભાઈ અને ડિરેક્ટેડ બાય મી. અને બીજું એક બેસ્ટ ઓફ લક લાલુ જે ફિલ્મ હતી એનું ઓલ ધ બેસ્ટ કરીને અમે નાટક કર્યું હતું, બેસ્ટ ઓફ લક કરીને, એ પણ સિદ્ધાર્થભાઈએ જ લખ્યું હતું. અચ્છા, હા, તો સિદ્ધાર્થભાઈએ 2 નાટકો મારી માટે લખ્યા. એમને સ્ટેજ ઉપર ડિરેક્ટ કરવાનો મોકો નથી મળ્યો, એટલે મને હંમેશા એ વસવસો રહેતો કે મેં બધા સાથે કર્યું. પણ ગોડ હેડ અ બિગર પ્લાન કે નાટકની, અને વી સ્ટાર્ટેડ વિથ ધ ફિલ્મ. અને ચાલ જીવેલી અમારી પહેલી ફિલ્મ હતી. અને મને હજી પણ, એટલે એ પણ પ્રોસેસ એટલો મસ્ત મજાનો હતો. આઈ થિંક ઇન શોર્ટ તમને ઇક્વેશન પકડાઈ જ ગયું છે. તમે ગમે તેટલી લાંબી વાત કરો, પણ વાત એ છે કે ફાવી ગયું છે. ગુજરાતીની નાડ પરખાઈ તો ગઈ જ છે, કારણ કે તમારી ફિલ્મોમાં ઓફકોર્સ એ ઉત્સુકતા જેવી તમારી ફિલ્મોમાં હોય છે એ બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળે છે. જેમ કે ચાલ જેવી લઈએ, હું ઘણી વખત કહું છું કે મારી મમ્મીની એટલી બધી ફેવરિટ છે કે હજી મને પૂછે છે કે બેટા આ ક્યાંય કોઈ ઓટીટી પર નહીં આવે, મારે જોવી છે. અને હજી 10 વખત ફિલ્મ જોઈ શકે એટલી બધી આની ઈચ્છા છે કે ચાલ જેવી લઈએ જોવા છે. માણસોને ભૂખ રહે જ અમારી ઈચ્છા છે. એ જે દિવસે ભૂખ સંતોષાઈ જશે ને કે ભાઈ ઓટીટી પર આવી ગયું, તો પછી એ ફિલ્મની જે મજા છે, એની જે ક્યુરિયોસિટી છે, એ સેમ ટાઈમ ઘણીવાર એવું થતું હોય છે. મને બહુ જ ફોન અને મેસેજ આવે છે. આ તો આપણે ચાલ જીવેલી પર થોડા ગયા એટલે આજની તારીખે પણ એવરી ડે કોઈ પણ બધી પોસ્ટમાં પણ ચાલ જીવેલી એનો લેખ હોય, ત્યારે હવે તો લાવો બોસ, હવે તો લાવો. મારા હાથમાં નથી. પણ રત્નાબેન, વોટ હેપન્સ ઇઝ
બહુ રાઇટલી સેડ. આજે એના મમ્મીને જોવા જેવું છે, હાઉ વિલ શી ગો અનલેસ ઇટ ઇઝ ધેર. ને તો આજે અમુક ઉંમર જેની છે એ થિયેટર સુધી નથી પહોંચી શકવાના એ માણસો. એવા ઘણા મને આવે છે કે મારા પપ્પાને મારે લઈ જવા છે, પણ હું કેવી રીતે લઈ જાઉં થિયેટર સુધી? હી ઇઝ નોટ એબલ ટુ કમ. તો એ થોડુંક મને દ્વિધા રહે છે. એટલે કદાચ આ આપણા ચાલ જીવી લઈએ પૂરતી તો આ કોકોનટ વાળા માટે છે ચર્ચા. આપણે એમના તરફ ડાયવર્ટ કરી દઈએ કે સમજી ગયા ને તમે સાંજમાં કે હવે લાવો ક્યાંક અમે જોઈ શકીએ એવું કંઈક કરો. અમારે ટૂંકમાં આટલું કહેવું છે કે બહુ મોટું એક ઓડિયન્સ છે જે હજી વંચિત અને રહી ગયું બીજું એક ઓડિયન્સ એટલું જ મોટું છે જે ફરી ફરી જોવાનો આનંદ લે છે. Absolutely. હવે ધ ફેક્ટ ધેટ યુ કેન સી અ ફિલ્મ ઓનલાઈન, એ જે પર્સનલ પ્લેઝર, એક સીન મને ગમ્યો તો એ જ ફરી જાઉં, Absolutely. એટલું જ કરો. yes. 4 સીન ગમ્યા તો 8 સિક્વન્સ જોઈ અને લો. કદાચ મારે એ જ વાત કરવી છે કે વિપુલભાઈની ફિલ્મોમાં એ રિપીટ વેલ્યુ એટલી બધી છે કે દરેકને વારંવાર એ તરફ જવાનું કે ફરીથી એ તરફ જોવાનું ગમે છે. Exactly. ખેર ખૂબ અભિનંદન એના એનું માટે. કારણ એક જ છે, હ્યુમન ઇમોશન. હું Of course. ક્યારેય છોડતો Of નથી. course. એ ઇમોશન જે પકડી લે છે ને, એની જે મજા છે એ ઇમોશન સાથે જ લોકો કનેક્ટ કરે છે. હ્યુમર લોકો થિયેટરની બહાર નીકળીને ભૂલી જતા હોય છે, પણ એ જે ઇમોશનલ કનેક્ટ હોય છે ને એ થ્રુ આઉટ લાઈફ તમારી સાથે રહેતો હોય મેની છે. કોંગ્રેચ્યુલેશન્સ ફોર સચ Thank you. લવલી મૂવીઝ. Thank you. મારી સાથે એવા બે અદ્ભુત ચહેરાઓ છે કે જેના વિશે મેં કીધું કે ભવિષ્યમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તમારા તરફ થોડી વધારે અપેક્ષા રાખીને બેસે તો નવાઈ નહીં. એટલા બધા ધરખમ તમે ટેલેન્ટેડ છો અને હવે તો નાનું નાનું કે મોટું કામ કરીને ઘણા જાણીતા પણ થયા છો. આ ફિલ્મ સાથે સંકળાઈને કેવું લાગે છે? બચુની બેનપણીમાં તમે શું કરો છો? બચુની બેનપણીમાં હું બચુનો દીકરો બન્યો છું અને દીકરા તરીકે મારે જે ભાવ આવે છે પપ્પા માટે કે મને એવું થાય કે પપ્પા એમની જીવનની એક નવી સદી શરૂ કરી અને જીવનના એમાં જેટલા ડર છે એ એમનાથી દૂર થાય, પારકા થાય. તે બદલ એમના માટે જે અટેમ્પ્ટ કરું છું, જે પ્રયાસો કરું છું, તેમાંથી એક આ પટાયાનો એક પ્રયાસ હોય છે. અને ત્યાં પછી એમનું જીવન શું વળાંક લે છે, ત્યાં એમના ઇમોશન શું વળાંક લે છે, ત્યાં એમની ચાહ અને રાહ શું લે છે, તે બધું હું એક્સપિરિયન્સ કરું છું. અને બાળકની નજર તરીકે જ્યારે હું એમને જોઉં છું અને એ જ નજરોમાં જ્યારે એક યંગર એક્ટર તરીકે એક આવા દિગ્ગજ કલાકારને જોઉં છું, ત્યારે એટલું બધું શીખું છું જે કલાકાર અને બાળકની વચ્ચે ક્યારેક ક્યારેક સમજ થઈ જાય છે. અને આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે દીકરો પપ્પાને લઈને પનાળા જાય છે અને ત્યાં આખી બધી જે રમૂજી પણ એ ઘટનાઓ પપ્પાને થતો ખબર હોય. નથી. હા, અને આઈ થિંક ત્યાં જ એક કહેવાનું નહીં. જુઓ, જુઓ, તમે Edit કરીને reaction please. મને એ જ થાય છે કે તમે પૂછ્યું તો છે પણ આપણે કહીશું તો ઘણું ખરું રિવીલ થઈ જશે જે સ્ટોરીમાં. રિવીલ ન થઈ શકે એવું કંઈક ગોળ ગોળ કરીને ગોળ કહેવાનું. ગોળ. હા, એટલે ગોળ ગોળ ફરીને ગોળ કહેવાનું. fingers. પણ એ જ એટલે પપ્પાને એને ગોળ 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 હા, પપ્પાને ગોળ 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 અને જ આ ફરાય બહુ છે. આમ મીઠું મીઠું બોલે છે, પણ ફ્રેન્કલી એને કઈ જરૂરત હતી એટલે પપ્પાને આવી રીતે રખડાવ્યા. Maybe. એટલે એ બધી જરૂરિયાતની લડત છે. હવે કોની છે? બચ્યું છે કે એના દીકરાની છે? એ જ છે. યુક્તિ? બસ દેવર્ષિનું જે મિશન છે એમાં હું ભાગીદાર થાઉં છું અને ઘણી ખરી રીતે એ મિશનમાં હેલ્પ કરું છું ફિલ્મમાં. અને બસ પટાયા ફરવા જઈએ છે તો એની મજા માણું છું. યા સિદ્ધાર્થભાઈ, કેટલી બધી ફિલ્મો થઈ, કેટલા બધા ગુજરાતી ફિલ્મો કેટલી પહોંચી? હવે આમ આંકડો નથી યાદ ભાઈ. તો પણ નાના કરતા ઘણી કરી નાખી. હા, નાના કરતા ખબર નથી મને 8-10 exactly. થઈ જાય છે. ગુજ્જુભાઈ બે, હું હા, છું, બે, હરિઓમ હા, હરી. બસ અત્યારે એમાં ક્યાં સમય વેડફવો? મારા આંકડા સાથે શું હાઉ ડુ યુ ફીલ આ મોમેન્ટ આટલી ગુજરાતી ફિલ્મો ગ્રેટ, કરી આપણે? બહુ જ. મને કે આટલી બધી એવી લાગતી નથી. મને કોઈ વાંધો જ નથી. આઈ એન્જોય માય હાઉ ડુ યુ સી ધીસ ટાઈમ ઓફ ગુજરાતી સિનેમા? હવે તો જ્યારે છેલ્લે આપણે મળ્યા હતા એ પછી તો કેટલા વૈવિધ્યપૂર્ણ વિષયો આવ્યા, બિલકુલ બહુ બિલકુલ સુંદર બિલકુલ સુંદર ફિલ્મો આવી. અરે બહુ 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 ઘણો ફરક આવી ગયો. યસ, અને નવા સબ્જેક્ટ્સ અને લોકો સ્વીકારતા પણ થયા. મને યાદ છે આપણે જ્યારે ચર્ચા કરતા ત્યારે આપણે વિષય અને વાર્તા કે કહાણી વિશે વાતો કરતા. બિલકુલ સાચી હવે તો વાત કદાચ છે. એ ખોટ પણ પુરાતી. ત્યારે એક કોમન ટોપિક આપણા બંનેનો એ પણ હતો જે ત્યારે પણ મેં કાઢેલો કે ઓડિયન્સ, Yes. પ્રતિસાદ, જી. લોકોનો, પ્રેક્ષકો કે આવો જુઓ. 125 રૂપિયાના તમે મસાલા ખાઈ જાઓ છો એના કરતા એક પિક્ચર જોઈ કાઢો. કરેક્ટ. તો એમાં બહુ હજી એટલો બધો ફરક નથી આવ્યો હોય ને એટલો 360 ડિગ્રી એવું નથી. બરાબર છે. ક્યાંક છે આમ થોડો કાંટો હલ્યો છે હવે, પણ મને અંગત રીતે કંઈક મારી ભૂખ હજી એટલી જ છે. ઓનલી થિંગ ઇઝ આઈ બી ટ્રાય ટુ બી લિટલ સિલેક્ટિવ અબાઉટ સબ્જેક્ટ્સ. Correct. અને બીજું એક એવું કે તખ્તા ઉપર છે ને હું બંધાઈ ગયો છું ગુજ્જુભાઈમાં. ત્યાં હું બીજું કંઈ કરવા જઈશ ને તો પણ લોકો નહીં સ્વીકારે. એટલે હું કાલે ડોક્ટર કે વકીલ બનીશ ને તો એ લોકો કહેશે ભાઈ
એની માને પહેલા બોલ, પછી તું આગળ બોલ. પણ હવે તો એટલે એમાં બહાર નહીં આવી શકું, પણ સો આઈ ટ્રાય ટુ Break the- એ વિશે મારે એક વાત કેવી છે. એમનું હમણાં એક નાટક ચાલી રહ્યું છે બ્લફ માસ્ટર ગુજ્જુભાઈ, જેના 500 શો થઈ ગયા. ત્યારબાદ એ નાટક શેમારુના એપ પર પણ છે, બ્લફ માસ્ટર ગુજ્જુભાઈ, રાઈટ? હાજી. એ આવી ગયું, લોકોએ એટલું ત્યાં પણ જોયું, એને પણ એટલા વ્યૂઝ છે. એ નાટક એમણે ફરીથી ઓપન કર્યું અને છેલ્લા 5-6 સન્ડેથી એ હાઉસફુલ જઈ રહ્યું છે. અને હું સન્ડે એ નાટક જોવા ગયો અને જે ચીચિયારીઓ, જે ચીસો, જે તાળીઓ મેં સાંભળીને, એટલે એ એમનું એક મારા ખ્યાલથી હું હમણાં જ એમને કહેતો હતો, કીધું પ્રવીણ જોશીની બાદ ગુજરાતી રંગભૂમિ પર સિદ્ધાર્થ રાંદેરિયા એક એવું નામ હશે જેણે એને પોતાનો મોટો વર્ગ ઊભો કર્યો છે. ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ ગુજ્જુભાઈ. ગુજ્જુભાઈ ઇઝ જસ્ટ અ ટાઇટલ, બટ ઇટ્સ અ સિદ્ધાર્થ રાંદેરિયા. હિઝ પાવર, હિઝ એક્ટિંગ, ધ વે હી પોર્ટ્રેઝ ધ, કોઈની કેપેસિટી નથી. આજે 500 શો થયા બાદ એ નાટક તમને ઓનલાઈન અવેલેબલ છે, છતાં તમે હાઉસફુલ શો લો છો. એ જાદુ છે, કરિશ્મા છે માણસનો. જસ્ટ ટુ એડ, સોરી, પણ છે ને અમદાવાદમાં શોમાં હું પણ ફર્સ્ટ ટાઈમ જોવા ગયો હતો. એન્ડ જ્યારે તમે જોવો ને, ઇટ ઇઝ અ વેરી ફિઝિકલ પરફોર્મન્સ, એક વર્બલ પરફોર્મન્સ અને ફિઝિકલ પરફોર્મન્સમાં એટ ધીસ એજ અને આખા સ્ટેજને કમાન્ડ કરવું અને ઓડિયન્સ સાથે તો ડાયલોગ, કોન્સ્ટન્ટ ડાયલોગ ટુ બ્રેક ધ ફોર્થ વોલ, અને પછી કેરેક્ટર બની જવું અને ઓડિયન્સને કમાન્ડ કરવું. એટલે કેવું છે કે દાદાગીરીથી પરફોર્મ કરે છે અને એ એટલી અટ્રેક્ટિવ છે ને, એ મને એવું લાગે છે કે એનું કેવું છે, કોઈ લોજિક નથી, જેમ સરે કીધું મેજિક જ છે. અને જે કલાકાર તરીકે તમારો દાદાગીરી હોય ને, એ આઈ થિંક ઇઝ વેરી અટ્રેક્ટિવ ફ્રોમ ધ ઓડિયન્સ સાઇડ ઓફ યુ. એ કઈ રીતે તમે કમાન્ડ કરી શકો. મારે માટે એવું છે, મને આ બધી ખબર નથી, કીડી જેવો છું. કીડીને ખબર નથી હોતી કે સાકરનો દાણો એના કરતા વધારે વજનદાર છે, પણ એ ખેંચી જાય છે. ક્યાં વાત. એના જેવું. અને મને આઈ એમ નોટ અવેર ઓફ ઓલ ધીસ. મને થેન્ક ગોડ. અરે 2.5-3 કલાક આપણે હું તો મારા આનંદ માટે જ કરું છું. કે મેં કહું મોટા મોટા જે આપણા શું કહેવાય બધા જે ભાષણો આપતા હોય કે કથાકારો હોય, એ લોકોએ જે ઓડિયન્સોને જે બધું, મારે તો વગર મારી 1000-1200 આંખો. सत्यदेव दुबे एक बहुत सरस वस्तु कही थी घना वर्षों पहला कि मैं नाटक क्यों करता हूँ, क्योंकि मुझे खुजली होती है. हम लोगों जो नाटक करता है उसको खुजली होती है और अपने शौक के लिए करते हैं. નિજાનંદ. બે સવાલો, એક જ મિનિટ. હું બંને જણને, એટલે તમે બંને જે બાજુમાં બેઠા છો અને બે થિયેટરના બે છેડા છે, એક કમ્પ્લીટલી એક્સપેરિમેન્ટલ એમેચ્યોરિશ થિયેટર મુંબઈનું એક Amateurish. એક્સપેરિમેન્ટલ તો ખરું જ, અને અહીંયા કોમર્શિયલ એટલો મોટો વર્ગ. તમે પણ નાટકની એક જુદી જ પાર્શ્વભૂમાંથી આવો છો. મધુકરભાઈની લેગેસી, દીનાબેનની લેગેસી, શાંતાબેનની લેગેસી. તમે ગુજરાતી નાટકો જુઓ છો સિદ્ધાર્થભાઈ? કોક વાર. પણ મેં સિદ્ધાર્થભાઈને નથી જોયા, હવે હું જોઈશ. Now that I know him. તમે રત્નાબેનના નાટકો જુઓ છો? નાટકો ના નથી જોયા હમણાં રિસન્ટ, એટલે ના નથી જોયા. માઇનસ પ્લસ થઈ ગયું. We'll sort it out. તો આ મુંબઈમાં ગુજરાતી ભાષાના કોઈ પણ ક્રિએશનની શું સ્થિતિ છે? મને ત્યાંના શહેર વિશે જરા જણાવો. તમે એક જુદા પૃથ્વી કે એ પ્રકારના વર્ગમાં જે પ્રકારે નાટકો કરો છો, ત્યાં પણ ગુજરાતી ઓડિયન્સ આવે છે અને ખૂબ લોકો જુએ છે, માણે છે, અને ખૂબ નવા નાટકો લખાય છે, ખૂબ નવા નાટકો થાય છે અને ભજવાય છે, ઓફ કોર્સ. અને તમે એક બહુ જ લોકપ્રિય વર્ગને કેટર કરો છો. ત્યાં ગુજરાતી ભાષાની ફિલ્મો તરફ કયા પ્રકારનું રૂખ છે? શું જોવાનું પસંદ કરે છે? ફિલ્મો વિશે જાણવું છે. ફિલ્મો વિશે જ જાણવું છે. આપણી ફિલ્મો જેમ કે ત્યાં રિલીઝ થાય મુંબઈમાં, તો શું એનો તો તને એક ચોંકાવનારી વાત કરું, કારણ કે આ આંકડાઓ કહે છે છેલ્લા 3 વર્ષથી એવું છે. પહેલા અમારા માટે સૌથી મોટી માર્કેટ શું હતી? અમદાવાદ. કરેક્ટ. પિક્ચરોનું બેકગ્રાઉન્ડ પણ અમદાવાદ જ હોય, રિવરફ્રન્ટ જ હોય. હા, એ જ બધું ત્યાં જ બને ને એને ધ્યાનમાં રાખીને ફેમિલી પણ બધા અમદાવાદના જ આપણે બેકડ્રોપ લઈએ. આજે પણ હજી એમ જ બને છે. પણ હું જો આંકડા હમણાં જે મારે વાત થતી હોય નિર્માતાઓ સાથે, મને તો બીજું શું, પણ બોમ્બેનું કલેક્શન ઇઝ હાયર દેન અમદાવાદ. યસ. ફોર લાસ્ટ ફ્યુ યર્સ પ્રોબેબલી. મોટા ભાગની ફિલ્મોને મુંબઈના લોકોએ વધારે વધાવી છે અમદાવાદ કરતા. અહીંયા એવું થઈ ગયું કે આવે છે ને દર અઠવાડિયે, ત્યાં એ લોકોને ડેડિકેટેડ ઓડિયન્સ મળવા લાગ્યું. એમાં પણ પોકેટ્સ છે, મુંબઈમાં પોકેટ્સ છે. આપણા મકાબો, મલાડ, કાંદિવલી, બોરીવલી, આ બાજુ ઘાટકોપર, સાયન, જે આપણા ગુજરાતીઓના વર્ષો જૂના ગઢ છે. અને એ લોકો માટે એક બહુ સરસ વસ્તુ થઈ કે યાર
આપણે ગુજરાતી જોવા મળે છે, આપણે અહીંયા બાજુમાં જ છે, ચલો જોવા જઈએ, અને એવો સરસ રિસ્પોન્સ આપે, એટલે આંકડાઓ પણ ત્યાંના વધારે બોલે છે અમદાવાદ કરતા. ને અહીંયા હવે થોડીક લોકોને ઠીક છે જોઈશું યાર, એ તો આવશે જ ને ઓટીટી પર ક્યાં છે, એ જે વૃત્તિ અહીંયા થવા લાગી ને, એટલે એની વેલ્યુ ત્યાં વધારે થવા લાગી હવે. અને રત્નાબેન, હું આજે એ જ કહેતી હતી કે મારી ગુજરાતી મારું સર્કલ બહુ જ નાનું થઈ ગયું આફ્ટર ધ પાસિંગ ઓફ માય ફેમિલી, એન્ડ જે દિગ્ગજો ચાલ્યા ગયા એની પછી કોઈ કનેક્શન્સ નથી રહ્યા. અને મારી જ ફેમિલીના દિગ્ગજ જ નહીં, ફોર એક્ઝામ્પલ દામુ ઝવેરી, માલતી ઝવેરી, અને એ આખો જે INT નો વર્ગ, દેટ ઇઝ માય ચાઇલ્ડહુડ, એ જ બધા ગાયબ થઈ ગયા. એટ એવરી લેવલ આઈ ફાઉન્ડ દેટ જે ગુજરાતીઓ સાથે હું ઇન્ટરેક્ટ કરતી હતી એ બધા હવે રહ્યા નથી. અને નવીન ગુજરાતીઓ સાથે મારે એટલો પરિચય થયો નહીં. અડધા તો હવે પોતે અંગ્રેજી જ બોલે છે. જે નવી છોકરીઓ ગુજરાતી અમારે ત્યાં શૂટિંગ બુટિંગમાં આવે, કોઈ ગુજરાતી નથી બોલતી. સો દેટ્સ અ પ્રોબ્લેમ. એટલે સુપ્રિયા અને હું અમે બંને એકબીજાને ફોન કરીને ગુજરાતીમાં વાત કરીએ, એન્ડ દેટ્સ વાય ડુઈંગ અ ગુજરાતી પ્લે ઓર અ ગુજરાતી ફિલ્મ ઇઝ ગ્રેટ ફન ફોર મી. મને બહુ જ મજા પડે છે, કારણ કે એકચ્યુઅલી ગુજરાતી સાંભળવાની મજા પડે છે મને. સો બટ દેટ્સ વાય આઈ એમ સેઇંગ કે ગુજરાતી ફિલ્મો રિસન્ટલી હું જો મહેનત કરીને જાઉં જોવા, એવી જ ફિલ્મો જોઈ શકું છું. મારા સર્કલમાં નથી આસપાસ ફરતી. એન્ડ પછી યુ સે કે હા જોઈ લઈશ, અને બિફોર યુ નો ઇટ ચાલી ગઈ ફિલ્મ. સો ઘણી બધી ફિલ્મો બાબત ક્યુરિયોસિટી છે, એટલે દેટ ઇઝ વાય આઈ રિયલી વોન્ટ એવરીથિંગ ટુ બી ઓન OTT, કારણ કે હું પણ જોવા માંગુ છું. સો દેટ ઇઝ એન ઇશ્યુ. જનરલી છેલ્લે કઈ જોઈ? કઈ જોયું? એવું કઈ રિસેન્ટલી નહીં જોયું જોયું નહીં નહીં જોયું. કઈ નહીં. આ તો જોઈ જશે ને કચ્છ એક્સપ્રેસ. પણ એ પણ એક જ વાર. હા ભાઈ, કારણ કે and મને I want ચાલ to જેવી see લીએ that. મારે પણ જોવી જ પાછી. મારે પણ પાછી આ લોકોએ જોવી છે કંઈક મારે. એડ પણ કર્યું છે, પણ મને કશી ખબર જ નથી. પણ અહીંયા 7મું વર્ષ 7.5 વર્ષથી ચાલે છે. હવે મેં પૂછ્યું આજે તો કશેક છે અમદાવાદમાં. ઓકે, મેં કહ્યું જોઈએ, જો સમય મળે તો એક વાર બટ દેટ ઇઝ ઇટ. કારણ કે પોતાનું કામ જોઈને કામની બાબતમાં જે સમજણ પડે છે એની બહુ આવશ્યકતા છે. એટલે માટે મારે ફરી મારી ફિલ્મો જોવાનું મન થાય કે શું કર્યું તું મેં, આ વર્ક કર્યું કે નહીં, અરે એ નહીં થયું, Yes. આ મેં આમ કર્યું હોત તો. એ બધી ટ્રેનિંગ ત્યાં જ થાય છે. ઓકે. રત્નાબેન, આટલા સરસ મજાના નાટકો કર્યા છે. આ સવાલ સિદ્ધાર્થભાઈને મેં અનેક વાર પૂછ્યો છે. પોતાના નાટકોમાંથી કોઈ કદાચ એકાદ ગુજરાતી ફિલ્મ બનાવવાની ઈચ્છા થાય તો એ કયું હોય? ગુજરાતી ફિલ્મ? હા, તમારા કોઈ જૂના નવા નાટકોમાંથી. લેટ મી થિંક અબાઉટ ઇટ. બીજાને સવાલ Sure. પૂછો, મને હું કઈ યાદ આવશે તો કહીશ. મોટલીનું કોઈ પ્રોડક્શન જેમાંથી કદાચ કોઈ ગુજરાતી ફિલ્મ બને કે એવું કાંઈ? ડિફિકલ્ટ આઈ થિંક, કારણ કે અમે લોકો અંગ્રેજીમાં ઘણા નાટક કરીએ છીએ અને ઉર્દુમાં. અનફોર્ચ્યુનેટલી ધ ઉર્દુ વન્સ આર વેરી ક્લિયરલી સેટ ઇન UP. Yes. એટલે એ બહુ જ ક્લિયર ડિસ્ટિંક્શન છે. इसमें It needs तापा that के background. Father is a subject. is a subject that can be Subject done to anywhere. explore, yes. Anywhere. And it is so brilliant. But ઘણા લોકો એને ફિલ્મમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. જે સ્ટેજ પર મજા છે એ કમ્પ્લીટલી ડિફરન્ટ છે. એટલે આઈ એમ હેપી ટુ કીપ ઇટ ઓન સ્ટેજ. રાઈટ. સો સિદ્ધાર્થભાઈ, તમારું કોઈ નાટક આમ તો નાટકો પરથી ફિલ્મો બની જ છે આપણે, છતાં કોઈ મનપસંદ નાટક જેના પરથી તમને એમ થાય કે આ ફિલ્મ કરવી જોઈએ? મને એવું થાય કે શું કામ એવું કરવું? તમે એક ચીજને એક્સપ્લોર કરી લીધી છે, રાઈટ, તો પછી એને હવે બીજા માધ્યમમાં એવું શું કામ લઈ જવું? આપણે લેટ્સ ટ્રાય ને, કંઈક નવું આપી શકીએ, કંઈક નવું ઊભું થાય. હાલાકી આઈ સ્ટાર્ટેડ વિથ અ રીમેક ઓફ માય પ્લે દેટ વોઝ ગુજ્જુભાઈ ધ ગ્રેટ, જે મેં નાટક કરેલું એના પરથી. બટ એ મારો વિચાર કે આઈડિયા નહોતો. માય સન નિશાન, હી થોટ ઓફ ઇટ, અને હું બહુ જ સ્કેપ્ટિકલ હતો ફ્રેન્કલી. મેં કહું ભાઈ આ સોનાની જાળ પાણીમાં નાખવા જેવું ન થાય. અહીંયા આપણે બધું વ્યવસ્થિત છે, સ્થાયી છીએ, એમાં આ કંઈક કાંકરો ફેંકવા ગયા ને ખોટા વમળો ઊભા થાય. બટ વેન ઈ નેરેટેડ, મેં કહું આ જરાય નાટક લાગતું. કારણ કે મારો મૂળ વાંધો એ હોય છે નાટક પરથી જ્યારે કોઈ લેખક લઈને આવે ને ત્યારે નાટક જ લાગે છે. એની સામે મારો સખત વાંધો હોય છે કે આ માધ્યમ જુદું છે. ઇસી આમાં ઘણી વસ્તુ એવી છે કે ન બોલો ને તો પણ ઘણું કન્વે થઈ શકે છે પિક્ચરમાં. લેસ ઇઝ બેટર યાર, લેસ ઇઝ મોર. પણ એ અને સ્ક્રીન પે ખબર તમને આવડત શું જ,
તે જાણકાર માણસ જો કોઈ ચીજને એડપ્ટ કરે તો એ સારું બની શકે. ઘણી નાટકોમાંથી ફિલ્મ બને ત્યારે એ નાટક જ લાગતો હોય છે. સિદ્ધાર્થભાઈ બહુ જાણીતી ને લોકપ્રિય વાત કીધી છે. તમારી ફિલ્મોમાં ક્યારે એવું થયું કે નાટકની અસર દેખાય કે નાટક જ લાગે, એવો ફીડબેક આવ્યો હોય તમને, એવું કોઈએ કીધું હોય કે આ તો નાટક જ છે, નહીં, મારી ખાલી માટે કેમેરા ગોઠવી દીધા છે? ના, મારી માટે એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે નશદ લાઈફમાં કે મેં નાટકો કર્યા, મેં બેકસ્ટેજ કર્યું, મેં ઇન્ટર કોલેજિયેટ નાટકો, હું 5 વર્ષ સુધી મુંબઈ યુનિવર્સિટી માટે નેશનલની ટ્રોફી લઈને આવ્યો છું ફોર 5 કન્ઝિક્યુટિવ યર્સ મુંબઈ યુનિવર્સિટીથી. ત્યારબાદ મેં પ્રોફેશનલ નાટકો ડિરેક્ટ કરવાના શરૂ કર્યા અને સાથે મેં સિરિયલ લખવાની શરૂ કરી. અને મેં પહેલી ફિલ્મ તો 2015માં કરી, કેરી ઓન કેસર. મેં એ પહેલાં ક્યારેય કોઈને આસિસ્ટ પણ નહોતું કર્યું, હું કોઈ દિવસ સેટ પર નથી ગયો, હું કોઈ દિવસ એડિટિંગ પર પણ નથી બેઠો. આઈ જસ્ટ નાટકો કરતાં આઈ સ્ટાર્ટેડ ડિરેક્ટિંગ ધ. એટલે મારી માટે એક પ્લસ પોઈન્ટ એવું હોય છે ને, જ્યારે હું લખતો હોઉં છું કે જ્યારે ડિરેક્ટ કરું છું, નહીં યાર આ બહુ થિયેટ્રિકલ લાગે છે, યાર થિયેટર જેવું લાગે છે, અરે આ બહુ સિરિયલિસ્ટ લાગે છે, યાર આ સિરિયલનો મેલોડ્રામા લાગે. સો એ મારી માટે એક બહુ મોટો પ્લસ પોઈન્ટ છે, કારણ કે હું ત્રણેય માધ્યમમાંથી પસાર થઈ ચૂક્યો છું, ત્રણેયનું પ્રોસેસ જાણી ચૂક્યો છું. એટલે હું ઘણી વખત એ મનોમંથન મારી વચ્ચે નહીં આમ નહીં અને આમ નહીં અને So do you feel bad જ્યારે કોઈ ફિલ્મ ન ચાલે, કોઈ અંદરથી સેટબેક આવે? જેમ કે ચાલ જીવી લઈએ, એટલી બધી ઊંચાઈ પર પહોંચેલી ફિલ્મ છે તમારી કે ત્યાં સુધી કોઈ બીજી ફિલ્મને પહોંચવું એ કપરા ચઢાણ છે. તો હવે એની સરખામણીમાં બીજી સફળતાઓ તમને કેવી લાગે છે? અસફળ થયાનું કોઈ દુઃખ, એવું કંઈ આમ તમને નિરાશા આવી જાય એવું ક્યારે થાય? ના, બિલકુલ નહીં, બિલકુલ એવું નથી. અને શોલે જિંદગીમાં એક જ વાર બનતી હોય છે અને એવી રીતે ચાલ જીવી લઈએ એક વખત બની, એ બની ગઈ. હવે મારા એ કામને હું જ જો કમ્પેર કરવા લાગીશ તો હું ક્યાંય નહીં પહોંચી શકું. આઈ કેન નોટ ક્રિએટ દેટ મેજિક અગેન. એક ચાલ જીવી લઈએ બની ગઈ, હવે એ ચાલ જીવી લઈએ હું જેવી હું બીજી ફિલ્મ બનાવું. દરેક વાર્તાનું, દરેકનું બેકગ્રાઉન્ડ અલગ હોય છે, દરેકની માવજત અલગ હોય છે. એટલે એ જાદુ અને કોકોનટ વાળા એવું નથી કહેતા કે આપણે ચાલ જીવી લઈએ છે એવું બીજું બનાવવું છે? ના, નથી કહેતા. ક્યારેય નથી. એ બહુ મજાની વાત છે, બહુ મજાની વાત છે I રશ્મિભાઈ. respect અને એ તો Rashmi Majetia for that. 100% going down the wrong Correct. road છે. Yeah. કારણ કે એ જ આપણો મોટો પ્રોબ્લેમ રહ્યો છે હિન્દી ફિલ્મોનો. તો હું એ જ કહું, બિલકુલ. એક ચીજ જે ચાલી એવી 5 કોપી બનાવી નાખી, રાઈટ. અને એ કોપી કેવી કોપી જ છે ને. ઓફકોર્સ. નહીં. તો પ્રોડ્યુસરોમાં હવે તો ઘણી ફિલ્મો બનાવી, ખાસા સમય થયા. સિદ્ધાર્થભાઈ, વિપુલભાઈ, હું તમને પૂછું, ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસરોમાં હવે જરા જુદા પ્રકારનો ચેન્જ, એમની મેકિંગની રીત, એમના વિચારો, એમાં કોઈ ફેરફાર જોયો? કારણ કે તમે સૌથી વધુ અનુભવી છો. કેરી ઓન કેસરથી લઈને કે ગુજુભાઈ ધ ગ્રેટથી લઈને અત્યાર સુધી 5-7 વર્ષ થઈ ગયા. હવે પ્રોડ્યુસરોમાં કોઈ ફેરફાર જુઓ છો? બેને કીધું એ પ્રમાણે કે આપણે પેલી 3 ભાઈબંધો વાળી ખૂબ ફિલ્મો બનાવી અને પછી પારિવારિકમાં પણ એક રવાડે ચડી ગયા. હવે કેવા પ્રકારની એમની ડિમાન્ડ છે? ગણ્યા ગાંઠ્યા છે પ્રોડ્યુસરો જે હિંમત કરે છે, કશુંક નવું કરવાની હિંમત કરે છે. અને બીજું કે કાગળ પર લખતા નથી આટલા નાખ્યા એટલે આટલા બહાર આવવા જોઈએ, એ જાતના હોય ને તો તકલીફ થાય. પ્રોડ્યુસર એમાં પાછો ફરક છે, ફાઇનાન્સર એન્ડ પ્રોડ્યુસર. કરેક્ટ. ફાઇનાન્સર માણસ એવો છે કે જેને ક્રિએટિવિટી સાથે કે એવું બહુ નિસ્બત નથી હોતી. કોકોનટની ફિલ્મ છે એટલે નથી બોલતો, પણ એક માણસ સાથે તમે જો કામ કર્યું, 3-4 ફિલ્મો, મારી 5 ફિલ્મો થઈ ગઈ એમની સાથે, બરાબર છે. તો ત્યાં મને એક દેખાય કે એ માણસ કે ત્યાં રોજ આવીને બેસતા પણ નથી, એને ખબર પણ નથી શૂટિંગ શું, પણ એણે એક વાર્તા સાંભળી લીધી, એને વિશ્વાસ છે, એણે ગ્રીન લાઇટ કરી દીધી એ વસ્તુ, તો પછી એને માટેની જેટલી જરૂરિયાત છે ક્યારેય કોઈ પ્રશ્ન ઊભો નથી થયો. રાઈટ. કે ભાઈ આ શું કામ પટાયા? અલે ભાઈ તમે ગોવામાં પતાવો ને યાર, પટાયામાં બીજું શું, દરિયો જ છે ને બધે. ના, એવું નથી, જે જરૂરિયાત છે કરો. તો અમુક એવા પ્રોડ્યુસરો છે ગણ્યા ગાંઠ્યા છે કે જેને એમ થાય છે કે નહીં, there is a creation which we are investing into. રાઈટ. not on economics કે આટલામાં કરો, આટલામાં પતી જશે ને આટલા ઘરે લઈ જઈશું. એ પણ એવો મોટો વર્ક છે, આવો નાનો વર્ક છે. અને એટલે જ આપણે જુદા જુદા પ્રકારની ફિલ્મો તું જો છેલ્લા 1.5-2 વર્ષમાં ખૂબ આવી, કેવી અલગ અને એની મજા છે. ચાલે નહીં ચાલે ઇટ્સ અ સેકન્ડરી થિંગ, પણ એ પ્રયત્ન મહત્વ. એન્ડ ધેટ ઘણા લોકો કહે છે કે ડિરેક્ટર્સ નવા હોવા જોઈએ, વિચારવાળા રાઇટર્સ નવા. મારો તો વિશ્વાસ છે કે પ્રોડ્યુસર્સ સાચે ઇન્ટેલિજન્ટ, થોટફુલ, ક્રિએટિવ જો હોય તો એના જેટલો મોટો સપોર્ટ ફિલ્મને કોઈ નથી મળતો. જો પ્રોડ્યુસર સાથે હોય આપણે, તો દેન યુ કેન રિયલી એક્સપેરિમેન્ટ, યુ કેન પુશ યોરસેલ્ફ. એ માણસ વસ્તુ પણ એવી સિલેક્ટ કરશે, એ સિલેક્ટ પણ એવું કરશે ને એવો પ્રોડ્યુસર
જે વિચારે છે એ વસ્તુ પણ એવી સિલેક્ટ કરશે કે મને ચાલો આમાં વાંધો નથી, આપણે કંઈક અલગ આપીએ લોકોને. અને દેટ ઇઝ વોટ પીપલ આર વોન્ટિંગ. અને આઈ બેંક ઓન ધ યુથ. પિક્ચરો ચલાવશે ને એ યુથ જ ચલાવી શકશે. જેમ મેં કહ્યું એમ કે મોટી ઉંમરના છે તેમને તકલીફો છે, અડચણો છે, કે કેટલા એકલા જઈ શકશે, બાળકો એકલા નથી જઈ શકતા. તો એ જે વચ્ચેનો ચંક છે ને એ મૂળે પિક્ચર, અને એ જ મા બાપને સાથે લઈ જાય તો એને અપીલ કરે એવી વસ્તુ. તો વી ઓલવેઝ ટ્રાય દેટ કે લેટ્સ પ્રેઝન્ટ ઇટ ધેટ વે. તમારો અનુભવ શું કહે છે? મારી વાત તો એમ છે કે છેલ્લા 5 ફિલ્મ મેં રશ્મિન મજીઠિયા સાથે જ કરી છે. એ પ્રોડ્યુસર અને ડિરેક્ટરનો એક વિશ્વાસનો સંબંધ છે, એક રેપો પણ છે. રેપો છે. એની કરતાં વી રિસ્પેક્ટ ઈચ અધર ઇન અવર ઇન્ડિવિજ્યુઅલ એરિયા. એને ખબર છે કે આ માણસને મેં હું ફિલ્મ કરશે ને તો આ માણસ પ્રોપર જ બનાવશે, અને મને વિશ્વાસ છે કે મારી ફિલ્મ માટે જે જરૂરિયાતની વસ્તુઓ છે, હવે પટાય છે નહીં પટાય નહીં યાર, હવે તો મારે આને લંડન શૂટ કરવું છે એવી ડિમાન્ડ મેં ક્યારે નથી કરી. અને એમણે કીધું તારે પટાય શૂટ કરવું છે, આપણે પટાય શૂટ કરશું. વોટ ઇઝ રિક્વાયરમેન્ટ ફોર ધ સ્ક્રિપ્ટ ઇઝ ઓલવેઝ પ્રોવાઇડેડ મી એન્ડ આઈ હેવ ઓલવેઝ ટ્રાય ટુ ગિવ ધ રિઝલ્ટ ટુ હિમ. અને જે અત્યારે ગુજરાતી ફિલ્મો ઘણી બધી આવી રહી છે, પણ અગેન ટુ ઓલ ધ મેકર્સ, ઓલ ધ પ્રોડ્યુસર્સ, વી શુડ એક્સપેરિમેન્ટ. આપણે એક્સપેરિમેન્ટ કરવા જ જોઈએ, પણ એને એન્ટરટેનિંગ વેમાં કરવા જોઈએ. કારણ કે એવું છે કે હજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ભાખોડિયા ભરીને પગભર થઈ રહી છે, હજી દોડવા નથી માંડી. તો એને દોડતી કરવા માટે તમે જે પણ એક્સપેરિમેન્ટ કરો છો એ એટલા એન્ટરટેનિંગ લેવલ પર કરો ને કે લોકોનો વિશ્વાસ બેસી જાય ગુજરાતી ફિલ્મો પર. તો જ્યારે હિન્દી ફિલ્મ અને ગુજરાતી ફિલ્મ લાગી હોય તો એ મેકર્સની જવાબદારી છે કે નાખ તું તારા ખિસ્સામાં હાથ અને જા ગુજરાતી ફિલ્મ જોવા. એ જવાબદારી આપણી છે, મેકર્સની છે, ટુ મેક અ ફિલ્મ લાઈક ધેટ. મને પણ એક્સપેરિમેન્ટ કરવા છે, પણ મને ખબર છે ગુજરાતી ઓડિયન્સ હજી એટલું સક્ષમ નથી થયું કે કોઈ પણ એક્સપેરિમેન્ટને એક્સેપ્ટ કરી શકે. ગુજરાતી ઓડિયન્સ વાળી વાત પર આપણે જરા જુદા સવાલ જવાબ કરીએ, પણ મારે પ્રોડ્યુસર વાળી જ વાતમાં તમને બેને પણ પૂછવું છે. આઈ એમ શ્યોર કે તમને પણ કેટલાક ઇન્ડિવિજ્યુઅલ પ્રોડ્યુસર્સ આવતા હશે કે ચલો તમને લઈને એક સરસ ફિલ્મ બનાવી દઈએ, અથવા તો તમે સરસ વાર્તા લઈને આવો તો આપણી પાસે ઇન્વેસ્ટમેન્ટ છે, વી વોન્ટ ટુ મેક અ ફિલ્મ, તમે લીડ કરજો વગેરે વગેરે. તમને એવા અનુભવો થાય છે? તમને એવા લોકો મળે છે? એટલે ઓછા, અને તને તો મળતા હોવા જોઈએ વધારે. હા, એટલે ઓછા, પણ એમાં કેવું છે, મને કેવું છે કે વાર્તાઓ લખવાનો વર્ષોથી શોખ છે, અને હું જ્યારે સંપર્ક કરતો કોઈને કે આવી કે મારી પાસે કંઈક વાત છે ને અગર જો જોડે કરી શકાય, પણ ત્યારે વોટ આઈ ઓલવેઝ એક્સપિરિયન્સ કે કેવું છે, બહુ જ રેઝિસ્ટન્સ આવતું હોય છે સામેથી. કારણ કે વિઝ્યુઅલાઇઝિંગ અ સ્ટોરી છે ને બધાની કેપેસિટીમાં ના હોય, અને જે લોકો પૈસાનો વેપાર ખાલી કરતા હોય અને વાર્તાઓનો વેપાર ન કરતા હોય એ લોકોને કેવું છે કે બનશે કેવું, કેવા લોકો જોડાશે અને એનાથી એમાંથી જીવ શું પુરાશે છેક સુધી જોઈ ન શકે. અને અમુક વાર કેવું છે કે જે પહેલી જ મુલાકાતમાં સપના દેખાડી શકે ને ત્યાં વાત બની જાય છે, અને જે લોકો દાજી જાય છે ફરીથી આવતા નથી. મને એવું લાગે છે કોઈ પણ છે ને કોઈ ખરાબ ફિલ્મ બનાવવા માટે તો આવતું જ નથી. રાઈટ. ભલે એમની યોગ્યતા પ્રમાણે કે એ વખતની જરૂરિયાત પ્રમાણે અલગ ઇન્ટેન્શન હોઈ શકે, પણ કોઈ એવું નથી કહેતું કે ના કઈ બી બનાવી દઈએ. એમના માટે એમને જે પરિવાર એ વખતે સાચો લાગ્યો ને એ પરિવારમાં પૈસા નાખીને એ લોકો વાર્તા ઘડે છે, અને અમુક વાર ખોટું જાય છે, અમુક વાર સાચું જાય છે. પણ આજની તારીખમાં આઈ થિંક ફિલ્મ રિલીઝ સુધી પહોંચાડવીને 80 to 90% કમ્યુનિટી જે આપણી એમાં જ આઈ થિંક જીત છે. કારણ કે કેટલી બધી ફિલ્મો પેપર પર જ અટકી જાય છે, અમુક વાર શૂટ ઉપર અટકી જાય છે, અમુક વાર સેન્સર સુધી નથી પહોંચી શકતી કારણ કે પૈસા થાકી જાય ત્યાં સુધી. કરેક્ટ. અને રિલીઝ સુધી તો બહુ જ મોટું થઈ જાય. એટલે મને એવું થાય કે અગર તમે શુક્રવાર સુધી ફિલ્મ પહોંચાડી દીધી ને તો બહુ જ મોટી જીત છે હમણાં જેટલા પણ ઇન્ડિપેન્ડન્ટ મેકર્સ છે. અને પછી ઓડિયન્સ વધાવે તો ચેરી ઓન ધ કેક છે. પછી મારી પાસે આવ્યા છે પ્રોડ્યુસર્સના પણ ડિરેક્ટર્સના વધારે એવા કોલ આવ્યા છે, સ્ક્રિપ્ટ લઈને આવ્યા હોય. પણ મોસ્ટલી એવું થાય છે કે નવા ડિરેક્ટર્સ, નવા પ્રોડ્યુસર્સ હોય છે કે જે એમની બીજી ત્રીજી પહેલી બીજી ફિલ્મ બનાવી રહ્યા હોય. પણ સમહાઉ મને છે ને સ્ક્રિપ્ટ સૌથી પહેલાં તો એટલી અપીલ કરવી જોઈએ કે હું એમાં ઊંડે ઉતરી શકું. પણ મોસ્ટલી એવું થયું છે કે સ્ક્રિપ્ટ લેવલ પર જ મને એવું લાગે છે કે આમ મને એટલી મજા નથી આવતી. એમ મને મારી પહેલી ડિમાન્ડ હોય છે કે મને સ્ક્રિપ્ટ જ વાંચવી છે. તો કોઈક રીતે આમ કાચી લખાઈ હોય ને, કેરેક્ટર્સ એવું લાગે કે બરાબર બિલ્ડ નથી થયા, કે સ્ટોરીનો જે ટ્રેક જવો જોઈએ એવી રીતે નથી જઈ રહ્યો, કે સમહાઉ મને વાંચતી વખતે એન્ટરટેનિંગ ના લાગી હોય, કે પછી ડિરેક્ટર અને પ્રોડ્યુસર સાથે વાત કરતી વખતે જો મને એવું સેન્સ થાય કે
યાર મને જ આ માણસ પર એવો ટ્રસ્ટ નથી બેસી રહ્યો, તો હવે આમાં ઇન કેવી રીતે થઈ શકાય. તમારી ફિલ્મો રિલીઝ થાય પછી મિત્રોનું, કારણ કે તમે થોડા વધારે નજીક યુથની છો, તમારા મિત્રો બધા જ ગુજરાતી ફિલ્મો જોતા હશે એવું નહીં હોય, ના જોતા હોય ને વર્લ્ડ સિનેમાની વાતો કરતા હોય, હિન્દી રિજનલ સિનેમાની વાતો કરતા હોય, બને એમનો ગુજરાતી ફિલ્મો પ્રત્યેનો અભિગમ, એમનો રૂખ શું છે તમને જનરલી જરૂરી છે. ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. એ જનરલી તમારા મિત્રો તમારા ફિલ્મો માટે શું કહે છે? બરાબર છે, આપણી ફિલ્મ આવી હોય તો 4 ભાઈબંધોને આપણે કહીએ કે ચલ જોવા જઈએ, અથવા એ જાય, અથવા તો જોઈને આવે ને કોઈ ફીડબેક આપે. આપણું અત્યારનું યુથ ગુજરાતી ફિલ્મો માટે શું અભિગમ ધરાવે છે? તમને બંનેને આ પ્રશ્ન છે. આઈ થિંક મારા જે સર્કલમાં કે ઇમિડિયેટ સર્કલમાં જ્યારે મારું ફિલ્મોનું ટ્રેલર કે હું કંઈ પણ ગ્રુપમાં શેર કરું, સામેથી ને રેસિપ્રોકેશન બહુ જ વીક હોય છે. કારણ કે મને એવું થાય છે કે સોશિયલ મીડિયાના જમાનામાં એક્સપોઝર અત્યારે કેટલું છે કે આજે તમે આ ફિલ્ડના ન હોવા છતાં તમારી પાસે દરેક વસ્તુનો એક રેફરન્સ છે. પણ રેફરન્સ જ્યારે આવતું હોય ને ત્યારે કોમ્પોનન્ટ્સ નથી જોતા કે આ કેવું છે, 100 રૂપિયાની વસ્તુની સામે તમે 1000 રૂપિયાની વસ્તુને કમ્પેર કરો છો. પણ આમાં કેવું થાય કે ઇન્ટેલેક્ટનું જે ડોપામીન અત્યારે એજ્યુકેશન થઈ રહ્યું છે એના કારણે રેફરન્શિયલમાં કેવું થાય છે કે તમને બહુ જ નાનું લાગે, બધું બહુ જ ઓછું લાગે તમને સામે. એટલે ગુજરાતી ફિલ્મોનું બધું જ બહુ ઓછું લાગે છે. એવું લાગે છે કે અરે આ શું, આપણે આ કરીએ ના કરીએ, સી વોટ વર્લ્ડ ઇઝ ડુઈંગ. પણ કોમ્પોનન્ટ્સમાં કેવું થાય કે આજે તમે કોઈ દુબઈની ઇમારત જુઓ ને અહીંયાની ઇમારત જુઓ, એમાં કેવું છે આટલા બધા કમ્પોનન્ટ્સ જોડાયેલા છે. તો દરેક સેક્ટરમાં મને એવું થાય છે કે રેસિપ્રોકેશન છે ને એટલું નથી આવતું. જ્યારે મારા ઉપરાંત એમની આસપાસના પરિવારજનો જ્યારે એમને જઈને કહે ને કે આ જોયું છે ને આ બહુ મસ્ત છે, આપણે જોડે જોવા જઈએ, ત્યારે આઈ થિંક એમને કેવું છે કે વધારે કેટલિસ્ટ બનતું હોય છે કે ના યાર જઈએ. અને મને એવું થાય છે કે માતા પિતા, મામા, કાકા, ચાચા ક્રાઉડમાં છે ને સૌથી વધારે વર્ડ ઓફ માઉથ થાય છે. They force the youth. તારા ફ્રેન્ડ સર્કલમાં કે યુથ, અને એસ્પેશિયલી યુથ ઓફ ગુજરાત, યુ રિપ્રેઝેન્ટ ગુજરાતી યુથ. અમદાવાદ માત્ર શહેરની વાત નથી કરતો, ગુજરાતના સમગ્ર યુથ તરીકે થોડી સુગ કે શું કહેવાય કે ઇનડિફરન્સ કે હવે ગુજરાતીમાં શું જોવાનું એવું ખરું ને, એવું છે ને થોડું. જ્યારે હું એવી આશા રાખું છું કે આ લોકો જોવા આવે, એટલે ફરી મૂળ પાછી ચર્ચા કેવી થઈ જાય કે યુથ આવતું નથી અને આપણને એમ છે કે આપણે ગુજરાતી પારિવારિક ફિલ્મો જ બનાવીએ છીએ. હવે જોવા પરિવાર જ જાય છે, એ જ કાકા મામા માસીઓને જો તું ઈચ્છા રાખતો હોય કે મિત્રોના કાકા મામા માસીઓ જેમને કહે ને પછી એ જાય, એટલે તમે પલ્પ ફિક્શન તો નહીં જ બનાવી શકો, રાઈટ? તો નોટ ફોર અનધર 50 years. એટલે જ હું કહું છું કે ધીસ આઈડિયા ઓફ કે હમણાં હજી સુધી તો આ જ લેવલ પર આપણું ઓડિયન્સ છે, એટલે હવે એમને જ જે એમને ગમે છે એ જ ફીડ કર્યા કરો. આ ઓડિયન્સ નહીં બદલાય. Somebody has to push the envelope. પણ આઈ થિંક આ એક આખું ચક્કર છે જેમાં ફરિયાદ કરવાનું થાય પણ મને એવું થાય હજી સુધી તો એટલું જ લાગે છે. કોન્ટેન્ટ આઈ થિંક ફાઇન્ડ્સ ઇટ્સ ઓન ઓડિયન્સ. જેમ કે નાડી દોષ કરીને એક ફિલ્મ હતી, રાઈટ? તો એ કેવું છે, યંગર ઇમોશન, યંગર સ્ટોરી, યંગર પીપલ, અને જે આજે 18 to 35 ના ક્રાઉડને જે વધારે જોવું ગમતું હોય એ ધ કોન્ટેન્ટ ફાઉન્ડ ઇટ્સ ઓડિયન્સ. કરેક્ટ. તમે એક ફેમિલી ડ્રામા બનાવો તો ઇટ ફાઇન્ડ્સ અ ફેમિલી ડ્રામા, રાઈટ? એટલે મને એવું થાય પણ એ છે ને એક છે 50 ફિલ્મો વર્ષની બને છે, એમાંથી એક ઓફરિંગ છે. અગર કેવું થાય કે સપોઝ 5-7 જોનર એક્સપ્લોઇટ થઈ રહ્યા છે અને દરેકમાં 10-15 ઓફરિંગ્સ હોય. આજે તમે ઇન્સ્ટાગ્રામ પર રીલ ખોલો તો તમને કેવું છે, ફેશન દેખાય, ફૂડ દેખાય, મ્યુઝિક દેખાય, લાઇફસ્ટાઇલ દેખાય, ટોક શો દેખાય, તમને 5 ફોર્મેટ દેખાય. હવે તમે રેઝોનેટ કરો જે ફોર્મેટ તમને ગમતું હોય એ પેજ ઉપર તમે સમય વધારે વિતાવો, રાઈટ? એવી રીતે ફિલ્મોનું છે. પણ તમને એક જ જોનરનું દેખાય તો ઘટતું જાય. કરેક્ટ. એટલે મને એવું થાય કે દરેક જોનરમાં જ્યારે ઓફરિંગ્સ વધશે, આઈ થિંક કન્ઝમ્પશન વધશે અને ઓડિયન્સ વધારે એજ્યુકેટ થશે. એટલે આપણે ઇન્સ્ટાગ્રામ થવું પડશે. ના પણ મને I understand that there has to be variety. You've got one અને કદાચ આપણે ઇવોલ્વ થઈ રહ્યા છે ધીમે ધીમે, ઇટ વિલ ટેક સમ ટાઈમ. એટલે હવે ગુજરાતી થાળીમાં આપણે જેમ પનીરનું પેલું નાખીએ છીએ, એટલે ફિલ્મમાં પણ આપણે કંઈક થાળીમાં ફેરફાર કરવી પડશે. એટલે એક નાનકડું વાડકી પનીરનું શાક હોવું જોઈએ આપણે. મે બી. પણ મને એવું લાગે છે કોન્ટેન્ટ કરતાં જ્યારે ફિલ્મોની વાત આવે છે ને ત્યારે આજનું જનરેશન આપણી ફિલ્મોને ઇંગ્લિશ ફિલ્મો સાથે કમ્પેર કરે છે, અને એમાં પણ ઇંગ્લિશ ફિલ્મો સાથે કમ્પેર કરીને વાંધો નથી, પણ એવી ફિલ્મો કે જે આખી દુનિયામાં વખણાય છે. કારણ કે બધી ફિલ્મો તો નહીં જોતા હોય, એ દુનિયામાં સારી પણ નથી હોતી, બહુ જ ભયંકર હોય છે. એટલે લોકો બધી ફિલ્મો જોતા જ નથી. તમારી બેનપણીઓ જોવા જાય છે બધી ઇંગ્લિશ? ના, ગુજરાતી ફિલ્મો honestly very less, very એ જ less. કહું છું So do you guys feel અને- sad about it? તમને એવું ના થાય કે હારું આપણું કામ આપણા મિત્રો જ નથી જોતા કે એમને ધક્કો મારીને મોકલવું પડે છે, એવું થાય છે?
કે પછી મારી સૈયર મોરીને કોણ જોશે, આટલી સરસ કામ કર્યું છે ને? એવું થાય છે. અને મારી ફિલ્મો નહીં, મારી તો ઈચ્છા હોય છે કે બીજી બધી પણ ફિલ્મો Of course, જે એમ હા અને જે ઉદાહરણ મેં તરીકે. જોઈ હોય ને મને ગમી હોય, હું તો મારા ફ્રેન્ડ્સ લોકોને સજેસ્ટ પણ કરું છું. પણ આમાં મને એવું થાય છે કે કોઈ કોઈને છે ને ફોર્સ ન કરી શકે. આઈ થિંક વાત અને વાર્તા છે ને અટ્રેક્ટ કરી જ લે. જેમ કે વેનીલા આઈસ્ક્રીમ જ યુક્તિની એટલી સુંદર મૂવી છે કે જે બહુ ઓછા પ્રમોશન સાથે કે ઓછી બઝ સાથે રિલીઝ થઈ, પછી દેન એણે પોતાનું ઓડિયન્સ એક મેળવી લીધું. એ વર્ડ બાય માઉથ એટલી બધી ચાલી કે પરિવારો જોવા ગયા ને યુવાનોએ જોવા ગયા ને એની એટલે પાસે એ જ પેલી થાળીવાળી હવા વાતમાં આઈ વુડ બંધાઈ. લાઈક ટુ એડ કે ગુજરાતી થાળીમાં અગર ઓફરિંગ ના હોય ને, પણ આપણે તો કેવું છે, આપણે તો સુશી બી મળે છે, વડાપાઉં બી મળે છે, પણ એ આપણા પેલેટ પ્રમાણે થોડું કસ્ટમાઇઝ થાય છે. વેસ્ટનું ઓફરિંગ છે પણ આપણા લોકોને કેવો સ્વાદ ગમે છે, થોડુંક મારી મચડીને વી કેન ગીવ ધેટ. Correct. એમાં કેવું છે, યુનિવર્સલ ઇમોશન હોય. અગર તમે વેસ્ટનો લાવ, નોર્થનો લાવ, પણ આપણું સાઉથ ઇન્ડિયન સાઉથનું નથી. પણ આપણા લોકોને કેવું સાઉથ ઇન્ડિયન ગમશે, એ એ customized રીતે છે. જોનર્સ ને કેવું છે કસ્ટમાઇઝ કરી શકાય. તો એમાં કેવું છે કે તમે એન્ટરટેનિંગ બી બનાવી શકો, જે સરનો પહેલો પોઈન્ટ હતો, અને એન્ગેજિંગ બી બનાવી શકો. Yeah. અને ડિફરન્ટ ઓફરિંગ્સ કેન ફાઇન્ડ ડિફરન્ટ ઓડિયન્સ. અને થોડું થોટફુલ બી હોય તો કઈ વાંધો નથી. જરા વિચાર કરતા થઈએ બાબા આપણે, So થોડું ઇનોવેટિવ તો આપણે Most of the સતત films થતા પૈસાનો રહીએ. છોડીને કંઈક બીજો વિચાર કરીએ. હું થોડુંક મારું મત આમાં થોડુંક જુદો છે. આજે હવે તમે કોવિડમાં બેઠા ને નેટફ્લિક્સ આવ્યું ને આ આવ્યું ને આ આવ્યું, એટલે લોકો જોનર સામે ઓપન થયા. બરાબર છે. વર્ષોથી ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતાની ફિલ્મો ચાલી જ છે, ટંકશાળ પાડી છે. મૈયરની ચુંદડી નામની ફિલ્મ મને ખબર છે 50 70 વીક ચાલી છે. ફોર ધેટ મેટર ચાલ જીવી લઈએ કે કહેવતલાલ પરિવાર, આઈ એમ સેઇંગ મેં એટલા યંગસ્ટર્સને જો આવ્યા છે ફિલ્મો જોવા માટે. એટલે મને નથી લાગતું કે એન્ટરટેનમેન્ટની કોઈ ભાષા છે કે આ જોનર કે આ જોનરે કે આ જોનરે. લોકોને કેવી રીતે એન્ટરટેન થવું છે એ લોકો નક્કી કરશે. એટલે આ લોકો આ ફિલ્મ નથી જોતા, આ લોકો આ થોટફુલ. એટ ધ સેમ ટાઈમ તમે બાસુદાની ફિલ્મ જુઓ. બાસુદાની ફિલ્મ કેટલી સિમ્પલ. અમોલ પાલેકરને હીરો તરીકે કોણ વિઝ્યુલાઇઝ કરી શકે, એમણે કર્યો, પણ એટલી સિમ્પલિસ્ટિક ફિલ્મ પણ લોકોને અપીલ કરી છે ને એ ચાલી જ છે. એટલે મને એવું નથી લાગતું કે કોઈ માપદંડ છે કે ઓહો આપણે થ્રિલર બનાવશું તો જ લોકોને ગમશે, કે આપણે ફેમિલી ફિલ્મ બનાવશું તો જ લોકોને ગમશે. હું એમ કહું છું, વાર્તા કહો સાચા દિલથી, સાચા પ્રયત્ન સાથે. ટેલ યોર સ્ટોરી વિથ યોર કન્વિક્શન, અને જો એ કન્વિક્શન સ્ટ્રોંગ હશે તો લોકો એ જોવા આવશે ને આવશે જ. પછી Absolutely. કોઈ બિલકુલ. પણ જોનર. I agree. આજે હું મોટલીની વાત કરું, રત્નાબેન ને એટલા બધા નાટકો કરે. આજે સિદ્ધાર્થભાઈના નાટકો, હું હમણાં અસ્પીમાં ગયો, મેં એટલા બધા યંગસ્ટર્સ જોયા. Right. હું તમને કહું છું, કેમ? એટલે હું આ તો ગુજરાતી પોપ્યુલર કોમેડી. અમે લોકો જેવા નાટકો કરીએ છીએ, રિટન બાય ઇસ્મત ચુગતાઈ, સાદત હસન Exactly. મંટો, Of course. એવી જ, અને ઉર્દુમાં ઉપરથી. અને એ છતાં 75% of our audience is under 35. Right. In every show, in every city of this country. પણ મેમ દેટ્સ હિન્દી. એક્સપેરિમેન્ટલ પણ ગુજરાતીમાં ચાલ ને, હું જ કહું છું, Because we don't try it, darling. We just don't try it. But એમાં- આપણે ગભરાઈને Yeah. try જ નથી કરતા. Meanwhile, પેલું મોટલીનું કોઈ નાટક યાદ આવ્યું જેના પરથી ગુજરાતી ફિલ્મ ના, હજી સુધી નથી આવ્યું, સોરી. પણ father is one. Father is there, Definitely. And old world, in a sort of a strange way, can હું તો also કહું work. છું, એમનું ઇસ્મત ચુગતાઈમાં જે 3 મોનોલોગ્સ કરે છે, એમાં નસીરભાઈ જે ઘરવાલી કામવાલી કરે, એબ્સોલ્યુટ ગુજરાતી ફિલ્મનો સબ્જેક્ટ છે સાહેબ. અરે જરાય નહીં બનાવતા એને. નહીં, કહું છું. જરાય નહીં બનાવતા. કારણ કે the most important thing about that story is you never see the woman he is talking about. And she's, every man can think of, and every woman can think of that woman in her own mind or his mind. એને તમે રિયલ લાઈફમાં લાવીને એક વ્યક્તિ બનાવી નાખશો, કોઈ એક્ટ્રેસ એ પાર પાડી જ નહીં શકે. પણ એ જ કહું છું, એની જ મજા છે. ન બતાવ્યા વગર ફિલ્મ બનાવો તો મજા છે. બરાબર. એ But that's the whole point. perceptionની વાત છે. And- again. and that's what everyone was saying, કે કન્વિક્શન સાથે, મહેનત સાથે, થોટફુલી જે માણસ ફિલ્મ કે નાટક કે કંઈ બનાવે છે, જે એ જાતનું કામ કરે છે, એ પોતાનો ઓડિયન્સ શોધી લે છે. તમને ટાટા થિયેટરમાં ઓડિયન્સ નહીં મળે, પણ પૃથ્વી થિયેટરમાં ઓડિયન્સ મળશે. Absolutely. Now, if you keep hankering for Tata, then તમને પૃથ્વીમાં દુઃખ જ થશે. દુઃખદ થશે. ઇફ યુ નો કે આ મારું ઓડિયન્સ છે, આ મને
એકચ્યુઅલી એન્જોય કરે છે, સાંભળે છે, તો એમને માટે તમે પરફોર્મ કરો અને છો. કદાચ મને લાગે છે કે સમયે પણ પોતાનું કામ કરશે એટલે ધીમે કદાચ Absolutely. આ વાત આગળ વધે. ઓન ધેટ નોટ આટલું બધું ધીમે નહીં રાખો, લોકોને મળે. સાહેબ અમે તો બહુ ધક્કા મારીએ છીએ અમારા તરફથી, બાકી પણ અમે જરાક તોફાની અમારો જે જાણીતો એક સાવ જ પેલા એક કોફી વાળા શો થી જ અમે ઇન્સ્પાયર થયા છે રત્નાબેન, એટલે જરાય ખીજાતા નહીં અમારી પર. રેપિડ coffee પીવડાવી તમે એટલે માફ. ચાલશે ને. સો રેપિડ ફાયર નામનો એક જેનું હું વારંવાર કહું છું કે નથી હવે રેપિડ રહ્યું, નથી ફાયર રહ્યું, બટ ઇફ યુ કેન પરમિટ અમે જરા એના તરફ આગળ વધવા માંગીશું. દેવર્ષી, કેન વી બિગિન ઇટ વિથ યુ? અરે નો સર ફર્સ્ટ. No, you તમે બંને ફીલ કરો, અમે લોકો સાંભળીએ. And he can do it. Here we go. જી. તમે ક્યારેય તમારી બેનપણીએ કરેલા કાંડમાં ફસાયા છો? ના હું માફ થયો છું, કાંડ તો મેં જ કર્યા છે. અચ્છા. મને આપણું પેલું રેડ એફએમ વાળું બધું યાદ આવી જાય છે. એટલે આઈ થિંક કાંડ તો કેવું છે કે આપણે એક્સપ્લોરેટરી યર્સમાં કરતા જ રહીએ અને તમે માફ થતા જાઓ. આપણી ઓળખાણને કેટલા 12-15 વર્ષ 12-15 વર્ષ થાય. અને તું કેટલી ફિલ્મો કરી ચૂકી આજે પહેલી આ વખત આવે? 6th છે. હા 6th છે. would love to see you more, huh? ચાલો, ઓકે. તમે મોટે ભાગે રોમેન્ટિક, લવ બોય, ફેમિલી બોયના જ કેરેક્ટર કર્યા છે. આ તમારો ઝોન છે કે ટાઈપકાસ્ટ થઈ ગયા છો? એટલે ટાઈપકાસ્ટ કેવું, જેમ જેમ ઓપોર્ચ્યુનિટી આવતી ગઈ એમ કામ કરતા ગયા. હવે કેવું છે, કામ જ કામ શોટ છે, એટલે ધીસ ઇઝ અ ન્યૂ ઓફરિંગ. અને આમાં જ્યારે સરે કન્સીવ કર્યો કે ના તું આ કરી શકે છે, એટલે મને એવું થાય કે અગર હું આ નિભાઈ શકું અને ઓડિયન્સને કમ્યુનિકેટ થઈ જાય તો દે કેન સી મી ઇન અ ડિફરન્ટ લાઇટ, અને નવા પાત્રો ખુલે, નવું કામ ખુલે. સો ડુ યુ થિંક કે મારામાં ઘણું પોટેન્શિયલ છે પણ હજી સુધી લોકો મને મારી પાસે એવું કામ લઈને નથી આવતા, એવું રંજ રહે એવું તો છે? થાય જ. અને એ તો થાય કલાકાર તરીકે. આઈ થિંક બધાને દરેક ઉંમરમાં ગમે તેટલા કામ પછી એવું થાય કે મારે કેટલું બધું ઓફર કરવું છે, Definitely. બટ ધ ઓનલી મીડિયમ આઈ હેવ ઇઝ વર્ક. યા Do you pitch in to the producers? નો આઈ ડુ. એટલે મને એવું થાય કે મને કોઈનું કામ ગમે, કોઈ મેકરનું કામ ગમે. આઈ થિંક 2017 થી હું સર આઈ ઓલવેઝ ટેક્સ્ટ આફ્ટર એવરી ફિલ્મ કે સર કંઈ પણ મારા લાખ હોય તો મને કહેજો. અને બેસ્ટ ઓફ લક લાલુમાં મેં સર સાથે એક સીન કર્યો હતો ત્યારે, ત્યારથી સરના સંપર્કમાં છું. અને ઓલવેઝ એવું કે તારા લાયક કંઈ પણ હશે હું તને કહીશ. એટલે મને કોઈનું પણ કામ ગમે, મને એવું થાય કે અહીંયાથી 4 વસ્તુ હું શીખી શકીશ અને દે વુડ પ્રેઝન્ટ મી ડિફરન્ટલી. તો કેમ નહીં? આજના સમયમાં સોશિયલ મીડિયાનો પણ એ રીતે ઉપયોગ કરવો પડે છે કે ભાઈ હું કંઈક ને કંઈક કર્યા કરું કે જેથી મેકર્સ મને જોયા કરે, એટલે એ વોલને તમારે એક્ટિવ રાખવી પડે, ટાઈમલાઈનને તમારે ફીડ કરતા જ રહેવું પડે. આવું બધું સ્ટ્રેસફુલ છે? કેવું છે? સ્ટ્રેસફુલ કરતા આઈ થિંક દેટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ. જેમ પહેલા ઓડિશન આપવું એક રિક્વાયરમેન્ટ હતી, હવે મને એવું થાય ડિસ્કવરેબિલિટી પણ એક રિક્વાયરમેન્ટ છે. તમે પોતાને કેવું છે કે એટલું તમારે બહાર મૂકવું જોઈએ કે તમે એક્સપોઝ બી ન થાઓ પણ લોકો તમને ઓળખી તો શકે. એટલે મને એવું થાય કે મારી પાસે 3-4 સ્કિલ સેટ્સ છે જે મારે સૌથી વધારે લોકોને દેખાડ્યું છે. એ કંઈક ને કંઈક રીતે હું ટ્રાય કરતો રહું કે લોકો સુધી પહોંચે. પણ એ પછી તમારે કેવું ઇન્ડલ્જન્સની એક બહુ પતલી રેખા હોય છે કે તમને એવું ના થાય કે તમારું એ જ બિઝનેસ થઈ જાય. કારણ કે કંઈક તો તમારે સાચવી રાખવું પડે કે પછી તમે જ્યારે મોટા માધ્યમમાં જાઓ ત્યારે લોકોને શું દેખાડશે નવું. એ સમય તો સરળ હતું નહીં રત્નાબેન? તમારે આવું બધું કરવું નતું પડતું. તમારે લોકો એટલે જ કહું છું કે આમાં રેપિડ નથી રહ્યું, ફાયર. મેં એટલે પહેલા જ કહી દીધું, મને હતું જ કે તમે મને લડશો એટલે જ. પણ એ સમય સરળ હતું ને? કદાચ રોજ અમે એ જ વાત કરતા હતા કે ભાઈ બચી ગયા આ બધા. બચી ગયા. એટલે રોજ પુરવાર કરવાની, આપણે આપણા કામ સાથે પુરવાર કરવાનો મને વાંધો જ નથી, અને હોવું જ જોઈએ કે આઈ હેવ ટુ પ્રૂવ માય સેલ્ફ વિથ એવરી પ્લે, એવરી ફિલ્મ, વોટ એવર આઈ ડુ. પણ આ તો રોજ સવારે ઉઠીને મારે પ્રૂવ કરવાનું, મારે લોકો સામે આવ્યા જ કરવાનું, એ અઘરું થતું જાય. વેચવાનું એ ઇન્સ્ટા પર નથી તમે? હું નથી ના. આવશો? આઈ ડાઉટ ઇટ. પણ મારો એક ફેક અકાઉન્ટ ચાલે છે ભાઈઓ બહેનો, તો પ્લીઝ એને તમે ઇગ્નોર કરજો. હા યાર. અને મને કોઈકે કહ્યું કે તારે ઇન્સ્ટાનો અકાઉન્ટ ખોલવો જોઈએ સો દેટ તને પેલા 2 બ્લુ ટિક મળી જાય. એટલે મારે કરવો પડશે કદાચ. પણ આઈ ડોન્ટ થિંક યુ ડુ નોટ વિશ ટુ? ના, મારી પાસે એક્ટિવ રહી શકું એમ. હા. એક્ટિવ. અને ઇન એની કેસ મારી માઇન્ડ સ્પેસ એઝ આઈ એમ ગ્રોઈંગ ઓલ્ડર ઓછી થતી જાય છે. તો મારે જેની ઉપર ફોકસ કરવું છે મારે એની જ ઉપર ફોકસ કરવું છે. ધીસ ઇન્સ્ટા ઇઝ અ રેબિટ હોલ. એકવાર એ દિશામાં ગયા તો પછી પાછા આવવાની મારા જેવા પર્સનાલિટીને તો શક્યતા જ નથી. પરફેક્ટ, ઠીક છે. ઓકે, સોરી, બેક ટુ દેવશ્રી. તમે એક્ટર છો, પોએટ છો, પોએટ્રી કરો છો, લખો છો, પ્રોઝ ને વગેરે, ડાન્સ કરો છો, તમારી એડ એજન્સી છે, તમારો કોફીનો એક બિઝનેસ છે, રેસ્ટોરન્ટ છે, તમારો સ્ટુડિયો સ્પેસ બિઝનેસ પણ છે.
શું કરવાનું બાકી રહ્યું છે તમારે? પાછી એક્ટિંગ કર્યું નજીકના હવે આગળ જઈને ભવિષ્યમાં ફિલ્મો બનાવી ફિલ્મ છે. પ્રોડ્યુસ કરશો? હા, એ કરવું છે મારે. હીરો પણ તમે જશો? એટલે એમ નહીં, મારે છે ને ઓલવેઝ હું આમિર ખાન ને ફરહાન અખ્તરથી ઓલવેઝ ઇમ્પ્રેસ થયો છું, અને મારે એક આઈ વોન્ટ ટુ બી અ ક્રિએટિવ ડેસ્ટિનેશન કે જ્યાં કેવું છે કે હું અમુક પાત્રો પોતે કરી શકું ને અમુક લોકોને એમ્પાવર કરી શકું, અને એ જ મારો આગળનો પાથ છે કે સક્ષમ થઈ જવું બધી રીતે, અને અગર હું ટીમ લીડ કરી શકું તો મારે અમુક ફિલ્મો કહેવી છે અને અમુક ફિલ્મો ભજવવી છે. એટલે એક્ટર તમે લખશો, તમે ડાન્સ સિક્વન્સ તમે કરશો, તમારું પિક્ચરનું માર્કેટિંગ તમે કરશો, શૂટ તમારા કોપી છે, પણ એ બધું એક સાથે નહીં કરી સબ શકું. બંદર કા વેપાર. વન મેન આર્મી. બધું એક સાથે નહીં કરી શકું. આ પણ કેવું છે, નવરાશના કારણે છે, કારણ કે કઈ તમે એક ફિલ્મ ને બીજી ફિલ્મની રિલીઝ વચ્ચે આ અગર બધા બાર- ધંધા સરસ ચાલે છે. એટલે એક પ્રયત્ન છે આમાં બિઝનેસ. જોર્જ ક્લુની યાદ રાખજે હા, એ માણસ ફિલ્મો બહુ પ્રોડ્યુસ કરે છે, પોતે એક્ટ બી નથી કરતો. હા, આઈ નો અને કમાલની બનાવે છે. રાયન રેનોલ્ડ્સ છે ને, રાયન રેનોલ્ડ્સ ની સ્ટોરી મેં વાંચી લોકડાઉન વખતે. રાયન રેનોલ્ડ્સ હેઝ વોટ મોર દેન 30-40 સ્ટાર્ટઅપ્સ ધેટ ઇઝ પાર્ટ ઓફ. પણ એમાં કેવું થાય કે એક ફિલ્મથી બીજા ફિલ્મ વચ્ચે તમે ફ્રી છો, તમે કરો છો, તો તમને કેવું છે થોડું થોડું લખતા ફાવતું હોય આ તો બધામાં સૌથી વધારે શું ગમે છે? મને ખાલી અભિનય કરવો વધારે ગમે છે, અને જેમ આઈ લવ ટુ ડાન્સ ઓલ્સો, જે હું વધારે સ્ક્રીન પર દેખાડી નથી શક્યો હજી સુધી, કારણ કે પણ આઈ લવ ટુ ડાન્સ, અને મારું બેકગ્રાઉન્ડ રહ્યું છે. સ્ટાર્ટેડ એઝ અ બેકગ્રાઉન્ડ ડાન્સર હિન્દી ગુજરાતી ફિલ્મોમાં. ફિલ્મોમાં ડાન્સ સિક્વન્સ પણ બહુ સારી નથી એક્ઝિક્યુટ થતી. ડુ યુ ફીલ સો? એટલે એક્ઝિક્યુટમાં કેવું એવરીબડી ઇઝ ટ્રાઇંગ, અને પ્રિન્સ જ્યારથી ઇન્વોલ્વ થયા છે બહુ બધા ઇન્ટરેસ્ટિંગ સિક્વન્સીસ બન્યા છે, કારણ કે હી હેઝ બ્રોટ હિઝ એક્સપિરિયન્સ, અને થાય જ છે. પણ ડાન્સિંગ સોંગ ડાન્સ કેવું છે કે લિપસિંગ કલ્ચર હજી આપણા ગુજરાતી ફિલ્મોમાં એટલું નથી કે સોંગ એન્ડ ડાન્સ કલ્ચર છે હિન્દી ફિલ્મો એક મોટા વર્ગના ઓડિયન્સને લઈ આવ્યું હતું, એન્ડ આઈ થિંક ધોઝ કાઇન્ડ ઓફ ઓફરિંગ્સ ઓલ્સો વિલ ઓપન અપ બહુ જ મોટું ઓડિયન્સ. જ્યારે સિંગ સોંગ ડાન્સ કલ્ચર આવે ત્યારે એક અલગ લેવલનું રિલેટેબિલિટી અને એસ્પિરેશન આવે, અને આઈ થિંક દેટ ઇઝ અ ડિફરન્ટ માર્કેટિંગ ટૂલ ઓલ્સો. પરફેક્ટ. તમારી એક પોપ્યુલર પોએટ્રી છે અકડ, હા જી જી જી. થોડુંક કંઈક એમાંથી સંભળાવી શકો? યાદ આવે તો. ये केवल है कि लोग अपनी माशूका के लिखते, बालों के लिए लिखते, आंखों के लिए लिखते, होठों के लिए लिखते हैं, तो मैंने ना उसकी अकड़ पे कुछ लिख दिया. हाय हाय. तो ज्यादा से ज्यादा क्या मांगा? थोड़ा सा प्यार. तो रूठा हूँ जानबूझ के, तकरार में भी तो इकरार है. कंबल ओढ़ती है तू पर मुझे नहीं, तेरे बाजू में करवट लेके लेटा हूँ इस उम्मीद में कि मेरे हाथों के बीच में अपने हाथों से ब्रिज बनाएगी, ऐसे पकड़ेगी कि थकान का अंजाम तू है, सुकून का खत बस तेरे वहां पहुंचना था, पर तूने मुझे छुआ नहीं, अकड़ भी तो है कि पहले मैं की. ऐसे कैसे रह पाती यार, छोटी थोड़ी हो जाएगी. हाय हाय. पेट भर प्यार से सजाता हूँ मैं तुझे दिन रात, पर नहीं तू तो तू यार, निकाल अकड़ और हाथों से मुझे जकड़ और बताना कि आज मुझे भी तुझ पे बहुत प्यारा. झूठा ही सही, बस बोलना, एक बार ही सही, बस बोलना. क्या बात है ભાઈ, એક વાર જોરદાર તાળીઓ. ઓકે, અભિનેતા હોવાનું સૌથી મોટું નુકસાન શું છે? ઓપ્શન છે આપણી પાસે, તું ઉમેરી પણ શકે. એ, કોઈક ને કોઈક ઓળખી જાય. બી, લોકો માટે આપણે બહુ અમીર હઈએ. સી, યોર ચોઇસ. લોકોને એવું લાગે છે આમાં બહુ જ ઓહો તમારી તો શું જિંદગી છે ને તમે તો આ ને તે ને. આઈ થિંક એ પરસેપ્શન છે ને ખોટું પડી જતું હોય, એટલે એવું લાગે છે આને તો જરૂર જ નથી કોઈ વસ્તુની. અને એ બાકી લોકો ઓળખી જાય તો એના માટે તો મહેનત કરીએ છીએ. મને તો એવું થાય કે આખી દુનિયા ઓળખે તોય કોઈ વાંધો નથી. Okay. એની જ મહેનત છે. અકોર્ડિંગ ટુ યુ વધુ રોમેન્ટિક શું છે? આંખો ही आंखों में इशारा हो गया कि सीधी बात नो बकवास? આઈ થિંક સીધી વાત. અચ્છા. હા હા સીધી વાત. એ પેલો ઈશારા વાળો તો જમાનો ગયો ને? એ બધું તો આઈ થિંક ઈશારા બી કેવું છે, કમ્યુનિકેશન જ છે. એ પેલું ઈશારા કરતા કહી દો તો જલ્દી પતે. इतनी घाई करना. તમારા વિશે તમને સાંભળવા મળેલી એક વિચિત્ર અફવા. વિચિત્ર અફવા તો કઈ નહીં, કે આવી રીતે કોઈ એક રેડિયો સ્ટેશનમાં હું છોકરી શોધવા ગયો હતો. એક રેડિયો સ્ટેશનમાં મેં અપ્લાય કર્યું હતું કે મને કોઈ છોકરી શોધી દો, એવું કંઈક હતું. અરે અફવા ઉડાવનાર કોણ છે? એ સાક્ષાત કલ્પિત એજન્ટ બેઠા છે. સાક્ષાત. એ બહુ અમે ટોર્ચર કર્યું છે, નહીં? હું અત્યારે એની માફી માંગુ છું. જો કે હવે રેડિયો સ્ટેશન સાથે મારે 10 વર્ષ. ઓકે, કયું કામ કરવાનો સૌથી વધારે કંટાળો આવે છે? રિહર્સલ કરવાનો, મેકઅપ કરવાનો, સેલ્ફી લેવાનો, કે ડી કંઈક બીજું? આ ઇન્સ્ટાગ્રામ પર વિઝિબિલિટી ક્રિએટ કરવાનો. અમારે જે દિવસે જરૂર ના પડી અને કામ તમારા કરતા વધારે બોલશે તમારા માટે, એ દિવસે છોડી દઈશ. ગુજરાતી પ્રોડ્યુસર્સને કહેવું હોય કે હું છું, મને જુઓ, મારે સારી ફિલ્મો કરવી છે, કેવી રીતે કહેશો? કામ કરીને આઈ થિંક સારા લોકો સાથે જોડાઈને, અને એ કામ લોકો સુધી વધારે પહોંચે. અને બાકી મારા કેપેસિટીમાં જેટલું સંપર્ક કરી શકું બધાને મેસેજ કરતો, કંઈ બી હોય તો મને કહેજો, આઈ વુડ લવ ટુ ઓડિશન. અને તમે કદાચ મને ફિઝિકલી કે વિઝ્યુઅલી કદાચ ન જોઈ શકતા હોય એ પાત્રમાં, તો એક સીન આપીને જો અને એવું લાગે
કે તમારા યુનિવર્સમાં હું સેટ થઈ શકું તો પ્લીઝ કામ આપજો. ગુજરાતી ફિલ્મોમાં એવું લાગે છે કે તમારી હજી જોઈએ એવી નોંધ નથી લેવાય? હા, એ તો બિલકુલ એ તો થાય જ ને. એ તો મને એવું થાય જ કે રહી જ ગયું છે કે બહુ બધા લોકો સુધી, અમુક લોકો કેવું છે પ્રશંસા કરે. લાસ્ટ મેટ્રીમોની પછી બહુ જ લોકોએ પ્રશંસા કરી, પણ એના પછી એવું નહોતું કે એકદમથી એવું થાય કે અરે આ જે 3-4 મેકર સાથે મારે કામ કરવું હતું, દે વુડ અપ્રિશિએટ યુ. પણ એવું ના થાય કે એમની જ્યારે ફિલ્મ અનાઉન્સમેન્ટ આવે ત્યારે તમારું નામ ન હોય એમાં. તો એવું થાય કે કન્સિડર થાય તો કેમ નહીં એમ. કોઈ ડિરેક્ટર એવું કીધું કે હજી નાનો છે, વાર લાગશે મોટા થતા? એટલે આઈ થિંક મારા ફ્રેમના કારણે, બોયશ ફ્રેમના કારણે એવું ઘણી બધી આઈ માઇટ મિસ આઉટ ઓન સર્ટન પાર્ટ્સ. એટલે એવું થતું હોય કે કદાચ પોઝિશનિંગમાં એવું થતું હોય, પણ એ તો ફીડબેક મને ઘણી જગ્યાથી મળે. પણ જેના નુકસાન, જેના ફાયદા બી છે કે આઈ હેવ અ બેટર લોન્જિવિટી. પરફેક્ટ. વિપુલભાઈ, સિદ્ધાર્થભાઈ અને રત્નાબેનને એક વાત જે તમે આખા ફિલ્મના શૂટિંગ દરમિયાન ન કહી શક્યા, આજે ધારો કે કહેવી હોય તો શું હોય? સરને તો એમ ઇટરનલી ગ્રેટફુલ, કારણ કે સરને એ જ કહેવું છે કે સર આટલું બધું કામ કરે છે, આટલા બધા માધ્યમોમાં કામ કરે છે, બટ હી નેવર લૂઝિસ ટચ. એમનું ઓલવેઝ પર્સનલાઇઝડ કમ્યુનિકેશન હોય છે. 2017થી જ્યારે 8 વર્ષ ત્યાં કોઈ કોન્ટ્રીબ્યુશન નથી એમના પ્રોફેશનલ કરિયરમાં, પણ સ્ક્રીનિંગ હોય, આ હોય, હી વુડ ઓલવેઝ ટેક્સ્ટ. દર બર્થડે પર હી વુડ વિશ ઓન કોલ. ત્યારે તો અમારે પ્રોફેશનલ રિલેશનશિપ પણ નહોતો, બટ હી વુડ નેવર મિસ આઉટ. એન્ડ આઈ થિંક જે અગર મારી સાથે કરતા હોય તો આઈ થિંક નવા બધા અસ્પાયરિંગ એક્ટર્સ જે એમના સંપર્કમાં હશે, સો આઈ થિંક ધ કેર હી ટેક્સ એમના એક્ટર્સ માટે, નવા હોય જૂના હોય, આઈ થિંક અમારા સિનિયર એક્ટર્સ કે જુનિયર એક્ટર્સમાં સરે કદી કોઈ ડિફરન્સ નથી રાખ્યો. અને હી વુડ ટેક કેર કે આ મારી રિસ્પોન્સિબિલિટી છે. અને એ આઈ થિંક અનસેડ અન્ડરસ્ટેન્ડિંગ એ જે સર આપે છે ઇઝ વેરી કમ્ફર્ટિંગ. અને સિદ્ધાર્થ સર સાથે તો ઓફકોર્સ દેર આર થાઉઝન્ડ ઓફ સ્ટોરીઝ. ટૂંકમાં કહેવાનું છે બધા માટે. હા, પણ એક ઇન્સિડન્ટ મને હજી બી યાદ છે. મારું આવ્યો ત્યારે તારે સર સાથે એક ઇન્સિડન્ટ આઈ વુડ રીલી. સર, એ તો બીજી ફિલ્મ બનાવવાના છે એટલે. પણ ના, જસ્ટ ટુ એડ ટુ ધેટ, સર સાથે એક ઇન્સિડન્ટ જે બહુ ચેરિશ કરીશ, અને થાઉઝન્ડ ઓફ સ્ટોરીઝ. કારણ કે એમની જ્યારે મારા ફાધરને 2017માં અમારો એક ફોટો, 2008 ચાર્લ્સ જીવિલીના પછી ચાર્લ્સ જીવિલીની સક્સેસ પાર્ટી હતી સારા સ્ટારમાં, અને સારા સ્ટારમાં અમારો 12 ફોટો હતો. અને ગુજ્જુભાઈ વખતે છે ને ઓડિશન, કરણ વ્યાસ વોઝ વર્કિંગ ઓન ગુજ્જુભાઈ, તો ત્યારે વર્કઆઉટ નહોતું થયું. પછી બુશર્ટ ટી શર્ટ માટે ઓલ્સો એડ ઓડિશન, અને એ વર્કઆઉટ નહોતું થયું ફોર વોટ એવર રીઝન્સ. તો મને થઈ કેમ નથી રહ્યું, થઈ નથી. એન્ડ માય ફાધર આઈ ઓલવેઝ યુઝ ટુ સે કે યાર બચ્ચન સાથે કામ કરવા માટે તારે મહેનત વધારે કરવી પડશે. અને જ્યારે એ થયું ને ત્યારે આઈ રિયલાઇઝ કે નો આઈ અચીવ્ડ સમથિંગ ઇન લાઈફ. તો એ વન હતું. અને સેકન્ડ, પટાયામાં સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર હતા, હું સર જ હતા ખાલી. અને અમારો પહેલા 2 દિવસનું શૂટ થયું ને, તો સર કેવું છે કે સર ઇઝ એટ ઇટ. મને એવું થાય કે હજી બી પહેલા સીન તરીકે જ કરે છે. એમને મને એવું થાય કોઈને પ્રૂવ કરવાની કંઈ જરૂર નથી, બટ ધ ઝેસ્ટ અને જે એનર્જી છે ને કે ના યાર મારે કરી જ લેવું છે, મસ્ત બધું. આઈ વોન્ટ એવરીબડી ઓન ધ સેટ ટુ બી હેપી કે આઈ એમ ઓન સેટ. તો મેં એમને પૂછ્યું હતું કે હજી 50 વર્ષ પછી બી વોટ ઇઝ ઇટ, કે આ ફ્યુલ કઈ રીતે છે. અને સરને આંખમાં જઈને જડજડાય એમને એ જ કીધું કે આ નહીં કરું તું શું કરીશ. અને મને એવું થાય કે આ કઈ રીતે તમે કોઈ વસ્તુને આટલું પ્રેમ કરી શકો કે તમને એવું થાય કે હજી બી તમે એનાથી બોર નથી થતા. અમુક વાર કોઈ કામથી તમારો દિવસ ખરાબ હોય, તમને નથી કરવું આજે. મને એવું નથી લાગતું સરનું કોઈ મુવમેન્ટ એવો હશે કે જેમને એવું થાય કે આ કામને નીચું જોશે, અને તમારા આર્ટ અને કામને તમારા પર્સનલ લાઈક પોતા કરતાં વધારે રિસ્પેક્ટ કરવું ને, આઈ થિંક એ તો કળાની સેવા જ કહેવાય. અને આઈ થિંક સર એ જ કરે છે. અને એ હું શીખ્યો ત્યારે કે મને એવું થાય કે આ શોખિયા કામથી જિંદગી ન બને. તમારે સરેન્ડર જ કરવું પડે કે હું જે કામ કરું છું ને એ મારું કામ જ મારું ધર્મજન કર્મ છે. આટલું બધું તારે કહેવું તું? હા, એ મારે કહેવું હતું. અને આ રેપિડ ફાયર. આઈ નો. અને રત્નાબેન મારા માટે ટૂંકમાં બેસ્ટ હું તને કહું તારે શું કહી શકાય, આઈ વિશ શી વુડ શટ. No. Ratnava is like that history teacher. You know, she wishes best for you, but she'll always be strict with you. દરેક સ્કૂલમાં ખબર એક ટીચર હોય, listen, I'm telling you તારા માટે સારું નથી, but she'll use that tone, affirmative tone. And I think that is expected of her. I think આટલું ટાવરિંગ પર્સનાલિટી તારે તમારી આજુબાજુ હોય, you expect that. કે કેવું છે કે નોંધ રાખશે, ચોક્કસ રહેશે. અને her entire demeanor and aura around her is performance. Yes. કારણ કે આખો દિવસ કામની વાત, પરફોર્મન્સીસની વાત, સ્ક્રિપ્ટની વાત, ફિલ્મોની વાત. she eats, breathes, lives cinema. કોઈ પણ યુનિવર્સ હોય, કોઈ પણ ભાષા હોય. અને અમારી કોન્વર્સેશન્સ have just been around this. અને અમુક વાર કેવું છે કે તમે કોઈ વસ્તુ એમનેથી એક્સપેક્ટ ના કરો, સ્ટીલ she'll tell you, listen, આ બધું ઠીક છે, but you try this, તું આ વધારે કર, આ ઓછું કર.
આઈ થિંક ફિલ્મ પછી ક્યારે મળશું વી ડોન્ટ નો બટ શી વુડ વોન્ટ કે યુ નો કે અગર મારા સંપર્કમાં હોય તો બે વસ્તુ લઈને જાય એન્ડ આઈ થિંક દેટ ઇઝ અ ગ્રેટ થિંગ અબાઉટ હર. ક્યારે ટીચર બનવાનું ના થઈ ઈચ્છા આટલું આખો બધું વખત ટીચ કરું બધાને ટીચ કરતી ફરું પણ આમ જે બી proper માંગે શિક્ષક. તો ન માંગે તો ટીચ કરતી ફરું NSD માં પ્રોફેસર કે થિયેટર કે સમથિંગ લાઈક ધેટ. અનફોર્ચ્યુનેટલી એ બહુ જ સિરિયસ કામ છે. ટીચિંગ ઇઝ અ extremely difficult, extremely time consuming and often very unrewarding Right. job. એટલે એને માટે સ્પેશિયલ ફીચર દમ જોઈએ ઇન્સાનમાં. મારામાં એટલો છે નહીં. પણ જો હું એક્ટર ન બની હોત તો કદાચ ટીચર બની હોત. પરફેક્ટ. એક્ટિંગ ઇઝ મચ મોર ફન, ઇટ્સ ઇઝિયર. અચ્છા દેવેશ, You get more money. સોરી ગુજરાતી ફિલ્મો છેલ્લે જોયેલી, ખૂબ ગમેલી, ખૂબ ન ગમેલી? ના હમણાં લાસ્ટ મહારાણી જોઈ અને રીલી એન્જોયડ ઇટ અને બધાએ મસ્ત કામ કર્યું છે અને થોડી ઓછી ગમેલી કોઈ ફિલ્મ? ઓછી ગમેલી મને એવું થાય છે કે મેટ્રીમોનીનું જો ફીડબેક આપું જ્યારે લાઈક ધ થિંગ ઇઝ અમારી Your own film. હા ઓન ફિલ્મમાં આઈ થિંક મને એવું થાય કે ધ થિંગ ઇઝ ઓછી ગમે કરતા મને છે કે જે ઇન્ટેન્ટ અમારો બધાનો હતો અમુક વાર કેવું થાય કે ડ્યુરિંગ ધ પ્રોસેસ તમારા બધાનો ઇન્ટેન્ટ તમને એવું લાગે સાચો છે એન્ડ વેન ધ ફિલ્મ કમ તો તમને લાગે અરે યાર ક્યાંક ચૂકી ગયા. અને જ્યારે ફિલ્મ કારણ કે મેં બહુ દિવસ પછી જોઈ, અમે આ શૂટ કરતા ત્યારે ફિલ્મ રિલીઝ થઈ હતી 10 દિવસ પછી, તો મને એવું થાય કે યાર બધા આટલો પ્યોર ઇન્ટેન્શન સાથે દે સેટ આઉટ ટુ ટેલ ધીસ ટેલ અને એ વાત ઓડિયન્સ સુધી પહોંચી ન શકી. So એ તો એનો વસવસો રહી ગયો. ખાલી કે બહુ અલગ જોનર હતી, એક બ્રીધિંગ ફિલ્મ હતી, સ્લો બ્રીધિંગ ફિલ્મ હતી. કાશ લોકો સુધી એ વાત પહોંચી જ જે અમારું ઇન્ટેન્શન હતું. On that note, can we have a big round of applause for Devarshi? તો સોરી લાંબા આન્સર હતો. Oh God, હવે વધારે કરવાના છે એટલે બધાને પૂછો. બધાની સાથે થશે. પૂછવા દો ને, આવું શું કરો છો? કોફી રેપિડ. એના આર્કાઇવમાં રહેશે આ બાકી બધું કપાઈ ના અચ્છા. કોફી, વન મોર કોફી? No, not Sure? at all. Thank you. Okay, સારું, ચાલો. ભાઈ ફટાફટ જવાબ આપજો. ત્યાંથી લઈ લો પછી આ સાઈડ આવો. નહીં, youth. Of course. Okay. એજ હોય. યુક્તિ, can we begin? યસ. તમને ક્યારે કોઈએ એવું પૂછ્યું છે કે સિદ્ધાર્થ રાંદેરિયા તમારે શું થાય? એટલી બધી વાર પૂછ્યું છે. હજુ સુધી હું એટલી ફર્સ્ટ્રેટ નથી થઈ પણ ટૂંક સમયમાં થઈ જઈશ આ સવાલથી. ये लगा मेरा बाप नहीं है. જેન્યુઅનલી વિચાર્યું છે કે મારા ઇન્સ્ટાગ્રામ બાયોમાં મારે મૂકવું પડશે કે સિદ્ધાર્થ રંધેરિયા ઇઝ નોટ માય તો ફાધર. પૂછવાનું છે કે તમારે શું થાય? ઓકે, બહુ સિલેક્ટિવ ફિલ્મ્સ કરો છો એવું છે, એવી છાપ છે તમારા માટે? હા મે બી, અને એવું સાચું પણ છે, જે સાચું છાપ છે એ સાચું છે. ઓકે, તમારા ટ્રાવેલિંગ પાર્ટનર બનનાર વ્યક્તિમાં કઈ કઈ ક્વોલિટી ફરજિયાત હોવી જોઈએ? ફન એક તો હોવું જોઈએ. થાઈ ફૂડ ખાતો હોવો જોઈએ. થાઈલેન્ડ નથી એટલે થાઈ ફૂડ. બીજે દેશે તો બીજું. બહારનું ખાવાનો શોખીન હોવો જોઈએ. ફૂડ એક્સપ્લોર કરવું, જગ્યાને એક્સપ્લોર કરવું, અને સવારે વહેલું ના Non-vegetarian. ઉઠે એવું કોઈ. ઓકે, આ સુશી બુશી ઇઝ યોર કોર ફૂડ સિલેક્શન? ના સુશી નહીં, થાઈમાં સુશી ના આવે, પણ જ્યાં જઈએ ત્યાંના ફૂડને એક્સપ્લોર કરવાનું એક એ હોવું જોઈએ. બહુ સરસ. કયા ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર સાથે હવે કામ કરવાની ઈચ્છા છે, જેની સાથે હજી સુધી કામ નથી કર્યું? તો બહુ લાંબુ લિસ્ટ થશે. એક બે? મેં મહારાણી જોઈ હતી ને મને બહુ ગમી હતી, એટલે વિરલ શાહ સાથે મારી ઈચ્છા છે કામ કરવાની. ઓકે, યોર ડ્રીમ ટ્રાવેલિંગ ડેસ્ટિનેશન? લંડન. લીલાનો કોઈ એક ડાયલોગ જે તમને હજી પણ યાદ છે? લીલાનો નહીં પણ હરીનો એ ડાયલોગ મને અત્યારે યાદ આવે છે કે મારે તારી હારે ચાંદો જોવો છે. આઈ લવ ધેટ ડાયલોગ. એટલો પ્યોર છે. આજકાલમાં કોણ આવું કહી શકે એમ, પણ મેં જ્યારે સાંભળ્યો હતો ત્યારે મને બહુ જ ગમ્યું હતું કે મારે તારી હારે ચાંદો જોવો છે. કેટલી મસ્ત વાત હતી. બેન, તમે જોઈ છે સૈયર મોરી રે? ના, નથી જોઈ. પ્લીઝ જોજો. જરૂર. સર, તમે જોઈ? આપણી OTT પર છે. વડાવાલાની વિશાલ છે. વડાવાલાની. વિશાલની છે, હા. OTT હા, પર છે. ટ્રેલર પર જોયું છે. છે પણ મેં, હા. that's છે મારું ના, બીજું કંઈ. આઈ થિંક જોજો ઉપર છે. તમે All right, definitely. I would like to. નીચેની ફિલ્મમાં અને માઇકલ હતો એમાં. હા, માઇકલ. હા, યસ. નીચેની ફિલ્મમાં જો તમે ન હોત તો કોણ હોત? તમે કોને જોઈ શકો છો એ રોલ માટે સૈયર મોરી રેમાં તમારા સિવાય? શ્રદ્ધા ડાંગર. વેનીલા આઈસ્ક્રીમ? મે બી માનસી પારેખ ઓર આઈ થિંક દીક્ષા જોશી એમાં વધારે જઈ શકતે. Okay. તમને શું લાગે છે? મને હા,
એન્ટરપ્રિન્યોર તર્જીની તર્જની હા. ઓકે અને ઓલ ધ બેસ્ટ પંડ્યા વ્યોમાં વ્યુમાં પરફેક્ટ. કોઈ એક ફિલ્મ જેમાં તમને કાસ્ટ નથી થયા એનો રંજ છે, તમને એમ હોય કે આમાં હું હોત તો મજા પડત? ના એવું મને નથી થતું કોઈ એવું પણ ક્યારેય ફિલ્મ નથી જોઈને. થતું? એટલે એવું થાય કે મને આ પ્રકારનો રોલ કરવો છે, પણ મને એવું થાય છે કે ડિરેક્ટરે એક્ટરને જો કાસ્ટ કર્યા હોય તો કોઈ સમજી વિચારીને જ કર્યા હશે. તો તમે એક્ટર ના હોત તો શું હોત? આઈટી કંપનીમાં જોબ કરતી હોત અત્યારે. આઈટી કંપનીમાં? યસ. ઓકે. તમારો સૌથી વધુ સમય શેમાં જાય છે? તૈયાર થવામાં, જમવામાં, બ્રશ કરવામાં કે વાતો કરવામાં? સુવામાં. તૈયાર થવામાં પણ ડિરેક્ટરની કઈ ગુજરાતી ફિલ્મ જોઈને એવું લાગ્યું કે કાશ આ ફિલ્મ ના બની હોત તો સારું હતું? ના એવું તો નથી થતું. જો એવું મને ટ્રેલર જોઈને થયું હોય તો પછી મેં ફિલ્મ જ નથી જોઈ. લિટલ ટુ મચ નો ટુ આસ્ક ફોર? હા ના પણ સાચે એવું નથી તો એવી થયું. રીતે એક્સપોઝ કરી નાખે ઓકે. એટલે એવી તો કોઈ ફિલ્મ એટલી બધી નથી ગમી કે એમ વિચાર્યું હોય કે આ ફિલ્મ નહીં જ બની હોત તો સારું હોત. ઓકે. બચુની બેનપણી કેમ જોવી જોઈએ? પ્લીઝ એના વિશે કહો. બહુ જ સરસ એન્ટરટેનિંગ ફિલ્મ છે અને ઘણા ટોપિક્સને એક્સપ્લોર કરે એવી ફિલ્મ છે. ટ્રાવેલિંગ પર છે તો એ સબ્જેક્ટ જો તમને જોવો ગમતો હોય તો જોઈ શકાય. અને યસ ઇટ્સ વેરી એન્ટરટેનિંગ, ઇટ્સ વેરી કોમેડી, વેરી હાર્ટફેલ્ટ અને લાઇટ વોચિંગ ફિલ્મ કહી શકું, વિથ સો મેની ઇમોશન્સ ઓલ્સો, સો મેની ડિફરન્ટ કેરેક્ટર્સ ઓલ્સો કે જેનાથી જે તમે રિલેટ કરી શકો, એ કેરેક્ટરને જોવાની મજા આવે એ પ્રકારનું છે. ઓફકોર્સ સિદ્ધાર્થ સર છે, રત્ના મેમ છે. આઈ ગેસ એમની પેરિંગ પહેલી વખત આવી છે આ રીતે, તો વન ઓફ ધ પ્રોમિનન્ટ રીઝન હું કહી શકું કે એમને જોવાની બહુ મજા How is આવશે. it working with both of them? અમેઝિંગ, રિયલી મજા નાઇસ પડી? અને લર્નિંગ એક્સપિરિયન્સ રહ્યો મારા માટે. કેવો સવાલ પૂછ્યો તોય તો અમારી પૂછવું તો સામે પડે. ઉપરથી. તોય પૂછવું તો પડે જ ને. તમને સારું લાગશે બોલવા તો ને. ના ઘણું શીખવા મળ્યું બંને પાસેથી. હા, જે લોકો એ રીતે કામ કરે છે અને એમના વિચારો કઈ રીતના છે, કેમ કે એ લોકોનો આટલા વર્ષનો જે એક્સપિરિયન્સ હોય છે, તો અત્યારે કેવું નવું ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ કર્યું છે, તો અમુક પ્રોબ્લેમ્સ જે ફેસ કરતા હોય છે તો એમની પાસેથી જાણવા મળ્યું કે કઈ રીતે ટેકલ કરી શકાય. અને ધ વે દે વર્ક ઇઝ રિયલી અમેઝિંગ એન્ડ વેરી એડમાયરિંગ. સારું, હવે રત્નાબેનની ઈચ્છા પ્રમાણે હું ખાનગીમાં આ સવાલ પૂછીશ, Done, પછી done. પણ મને કહેજો. On that note, can we have a big round of applause for you too? રત્નાબેન, may I? યસ યુ મે. ઓકે. બચુની બેનપણી હોવાનો એક ફાયદો અને એક નુકસાન શું છે? બચ્ચુની બેનપણી હોવાનો ફાયદો એ કે બહુ જ ઓનેસ્ટ ક્લીન માણસ આ દુનિયામાં તમને મળે, હુ ઇઝ નોટ હિટિંગ ઓન યુ. હા, એન્ડ જે સાચે જ ઇવેન્ચ્યુઅલી એડમાયર કરી શકો આવા માણસને, યા સાચી વાત છે. એનો મોટો ફાયદો છે બચ્ચુની બેનપણી હોવાનો. પર્ટિક્યુલરલી આજનો આ ઓવર ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝ ને ઓવર ચેટ ટાઈપનું જે દુનિયા છે એમાં આવો ક્લીન માણસ મળવો સાચે જ મુશ્કેલ છે. અને ગેરફાયદો એ કે બાપલિયા કેવો કંજૂસ, બાપા આવા માણસ સાથે કેવી રીતે જીવાય. તો દેટ ઇઝ ધ ગેરફાયદો. પરફેક્ટ. રત્ના પાઠક શાહની બેનપણી કે ભાઈબંધ હોવાનો એક ફાયદો અને એક નુકસાન. હા, ફાયદો મારું એન્ટરટેનિંગ કોન્વર્સેશન, મારું વન્ડરફુલ બિહેવિયર, ઓલ દેટ. નહીં, પણ આઈ એમ અ ગુડ ફ્રેન્ડ. મને હું જ્યારે દોસ્ત બનાવું છું ત્યારે સાચે જ હેપીલી બનાવું છું અને કમિટેડલી બનાવું છું. મને ગમે છે લોકો અને ઘણા મિત્રો છે મારા અને બધા સાથે હું ઇક્વલી અફેક્શનેટ થઈ શકું છું. સો દેટ્સ વન ફાયદા. અને ગેરફાયદો એ કે અનફોર્ચ્યુનેટલી હું જરાક હું ફટ છું, એટલે જે ન સાંભળવું હોય એ પણ સાંભળવું કદાચ પડે. અને ઓલવેઝ હું કેલિબ્રેટ નથી કરી શકતી. કોક વાર સાચે જ એવી રીતે બોલી દઉં છું કે જે વસમું લાગે સામેવાળાને. એ હું કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરું છું. એટલે હોપફુલી ઇટ બી બેટર એઝ આઈ ગો અલોંગ. તો ક્યાંક કંઈક બોલીને આવ્યા હોય ને ઘેર જઈને એમ થાય કે અરે રે આ હા, નહોતું ઘણી વાર બોલ્યું. એવું થાય બાપા કે શા માટે આવું કર્યું. આ જ વસ્તુ મારે જો કમ્યુનિકેટ કરવી હતી તો કોઈ બીજો રસ્તો નહોતો કે. સો
ઇટ્સ અ વર્ક ઇન પ્રોગ્રેસ. કરેક્ટ. અને એના લીધે ઘણા બધા ચર્ચાઓ થઈ જાય છે, કેટલી બધી લોકો એની ઉપર ડિસ્કશન કરી નાખે શ્યોર. અને છે. ઘણા લોકોને હું જરાય ગમતી નથી. દેટ્સ ઓલ્સો પોસિબલ. કેટલીક રીલ્સમાં તમારા કોટ્સ બહુ ફેમસ છે અને બહુ માયા સારાભાઈના કોચ ફેમસ છે, મારા નહીં. તમે ક્યાંક આપેલા ઇન્ટરવ્યુઝ હોય અચ્છા, ઓકે. જેમાં હવે અનફોર્ચ્યુનેટલી હું પછી એ ઇન્સ્ટાગ્રામ રીલ ફરતી ફરતી તમારે ત્યાં આવે કે ઘરે આવે ને બધા કોક પરિવાર વાર જોડે આવે. વાત કરે તો હાઉ ડુ યુ ફીલ? વોટ ડુ યુ થિંક? એવું થાય કે રે એ ક્યાં વધારે નથી. એટલીસ્ટ મારા બાળકો કઈ વધારે એનો ઉલ્લેખ નથી કરતા અને મારું અટેન્શન એ તરફ નથી જતું. નસીરભાઈ કંઈ કે હા, નસીરભાઈ કંઈ કે આવી રીલ્સ જોઈને કે ના ના, એ તો મારી કરતા ઓછું જુએ છે એટલે જોવે. ઓકે. ઇન્ડિયા સિવાય તમને રહેવા માટે ગમતી બીજી કન્ટ્રી કઈ છે? ડિફિકલ્ટ ક્વેશ્ચન, કારણ કે મને ઇન્ડિયાની ને છોડીને બીજી કન્ટ્રીમાં રહેવું બહુ જ કઠિન લાગે છે. આઈ ડોન્ટ થિંક આઈ વુડ બી એબલ ટુ ફિટ ઇન એનીવેર ઓકે. હેપીલી. કરવું પડશે તો કરીશું, પણ મજા નહીં પડે. અચ્છા, આ ત્રણમાંથી તમારી ફેવરિટ કઈ છે? તમારી પર્સનલ, ઇધર ઉધર, ફિલ્મી ચક્કર કે સારાભાઈ વર્સિસ સારાભાઈ? ઇધર ઉધર મારી પહેલી અટેમ્પ્ટ એટ કોમેડી. મને કાંઈ જ નહોતું આવડતું અને મારે બધું શીખવું પડતું હતું. આઈ વોઝ હોરેબલ અને ધીમે ધીમે શીખી. સો ઇધર ઉધર ઓલવેઝ. ફિલ્મી ચક્કર એ ઘણું તમારું એ વખતનું પોપ્યુલર વર્ઝન. હા, બહુ જ પોપ્યુલર થયું અને બહુ જ મજા પડી કરવાની. અગેન બહુ શીખ્યું, કારણ કે સતીશ શાહ ઇઝ અ વેરી ગુડ એક્ટર ટુ રિફ ઓફ. એટલે મને ઘણો એનો ફાયદો થયો અને એમાં પણ મજા બહુ પડી. અને ઓફકોર્સ સારાભાઈ, થેન્ક ગોડ ફોર સારાભાઈ. મને એના જ નામે બધા ઓળખે છે. અનફોર્ચ્યુનેટલી મેં ઘણું બીજું કામ કર્યું છે, પણ સારાભાઈ ઇઝ વોટ ઇટ ઇઝ. સો માયાની એક ક્વોલિટી જે તમારે અપનાવવી છે અને એક ક્વોલિટી જે તમારે કાઢી નાખી છે, એવું કંઈ ખરું? એનું વિટ, આતિશનું વિટ જો મને મળી જાય ને, ઇટ ધ રાઇટ ટાઈમ ટુ ફાઇન્ડ ધ રાઇટ બિચી થિંગ ટુ સે ટુ અ પર્સન. આઈ વુડ લવ ધેટ. પણ નથી સૂચતું. ઘરે જઈને પછી સારું સૂચે છે બધું. અને એક ક્વોલિટી જે તમારે કદાચ એમ થાય કે ના આ તો નહીં જ અપનાવાય, કોઈએ અપનાવવા જેવી નથી. હા, કેટલી ફેક છે ભાઈ, અને કેટલી ચમચાગીરી કરે કેવા લોકોની. હોરેબલ. ઇધર ઉધરની કોઈ એક વાત મને તમારી કંઈક જો યાદ હોય, તમારા દિલની નજીક હોય, કારણ કે દૂરદર્શનના જમાનાની 80s લેટ 80s એટલી બધી પોપ્યુલર તમારી ને સુપ્રિયાબેન વાળી આખી ફોર્મેટ. મને એ આખો પીરિયડ જે હતો, ઇટ વોઝ અ ટ્રોમેટિક પીરિયડ ફોર મી. કારણ કે મને જરાય કંઈ જ નહોતું આવડતું. મને આખો વખત એવું લાગતું હતું કે હું આ કેવી રીતે કરીશ. ને એક સીન તો ભયંકર હતો. ઘંટી વાગે છે, દરવાજો મારે ખોલવા જવાનો છે, ઘંટી વાગે છે અને હું ભાગતી ભાગતી આવું છું ને અહીંયા પાણી પડેલું છે દરવાજાની પાસે ને મારે લસરવાનું છે એની ઉપરથી. એ જે મેં શોટ જોયો એની પછી મોનિટર ઉપર, જે રીતે હું લસરી, લિટરલી આમ નીટલી આમ પગ કરી ને પછી આમ નીટલી બેસીને આમ પડી. આઈ કુડન્ટ બિલીવ ઇટ. જ્યારે મેં મોનિટર પર એ જોયું કે આવું મેં કર્યું, અને ટોમ ઓલ્ટર મારી સામે હતું એ સીનમાં. એ તો મિડ સીનમાં હસવા માંડ્યો કે આ તો શું કરે છે. સો ઇધર ઉધર બહુ જ. એક બે એપિસોડમાં તો કદાચ દિનાબેન પણ હતા. હા, દેટ વોઝ અનધર ફન. બહુ જ ઓછા ઓકેઝન્સ મને મળ્યા મા સાથે કામ કરવાના. ઇધર ઉધર વોઝ વન ઓફ ધેમ. મમ્મી એવું કીધું કે તું સારી એક્ટર છે કે નથી? ડીડ શી રિસ્પોન્ડ ટુ યોર? ક્લિયરલી એવી રીતે કોઈ વાર તું સારી એક્ટર છે એમ નથી કહ્યું, પણ આ તે સારું કર્યું, પેલું ખોટું કર્યું, એ કોન્સ્ટન્ટલી મને એનાલાઇઝ કરતા. હું આ પૂછી શકું, અકોર્ડિંગ ટુ દિનાબેન, હુ વોઝ બેટર એક્ટર ફોર હર, સુપ્રિયા પાઠક કે રત્ના પાઠક? I think she had very distinctly different opinions about both of us. Acha. She loved Supriya's honest emotional quality. સુપ્રિયામાં કેવી બ્યુટિફુલ ઇમોશનલ ક્વોલિટી હતી ત્યારે. એની આંખોમાં, એની સ્માઇલમાં, એ હું કોઈ વાર કેપ્ચર ન કરી શકું, મને એમ લાગે. તો એ બાને એ ઇનોસન્સ સુપ્રિયાનું અને એકદમ નેચરલ અબિલિટી ટુ રિએક્ટ ઇમોશનલી ટુ અ સિચ્યુએશન, માને એ બહુ જ ગમતું. અને મારી વિશે આઈ થિંક એને લાગતું કે હું આ થોટફુલ એક્ટર છે, વિચાર કરીને કરે છે, એડ્યુકેટેડ છે, આ છે તે છે. એટલે જરાક મારાથી ગભરાતી પણ. એટલે ક્લિયરલી એણે મને કોઈ વાર એમ કહ્યું હોય કે આ વાહ 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 શું કર્યું તે. ઇનફેક્ટ સારાભાઈ એમણે જોયું જ નહીં. શી ગોટ વેરી બોર્ડ વિથ ઇટ. આ શું છે બધું? શી નેવર વોચ્ડ ઇટ. તમને ક્યારે એવું થયું કે દિખાઈ દિએ યું આ મારી ઉપર ફિલ્મ આવ્યું હોત અથવા તો હું આમાં ક્યાં? Not a minute, Supriya. Oh my God. She's Yeah. gorgeous in that. She's just gorgeous. મિર્ચ મસાલા, મંડી, સ્મિતા પાટીલ, શબાના આઝમી, આ બધાના સમયને તમે બિલોંગ કરો છો. એ દોરના કોને અત્યારે યાદ કરો છો અને કયા કારણસર તમને કોણ સૌથી વધારે યાદ આવે છે?
કોઈ ફિલ્મો, કોઈ વ્યક્તિ, કોઈ કંઈક? ઘણા બધા લોકો, પણ સૌથી વધારે જે મને યાદ આવે છે એ ઈર્ષા. હા, ઈર્ષા કે આ લોકોને આ કેમ કામ મળે છે, મને કેમ નથી મળતું, મને, હું પણ અહીંયા છું, હલો હલો, પણ આ લોકો બધા એક્ટર, આ ડિરેક્ટર્સ છે, બધા મારા મિત્રો પણ છે, હા. મને કેમ નથી કોઈ વાર સારો રોલ આપતા, હું કેમ નાનકડા જ પાછળના રોલમાં, મને ઈર્ષા બહુ જ થતી. Did you I feel have to sad admit about it. I wasn't sad about it. I became determined કે મારે કરવું છે. અને one day I want to also be in a position that people will want me to act in their and give me parts that are worth it. એટલે પણ એ જે જમાનો હતો ને, એ મને બહુ જ યાદ આવે છે અને બહુ જ પ્રેમથી યાદ આવે છે, કારણ કે બહુ સ્પેશિયલ જમાનો હતો. પૈસા કોઈની પાસે નહોતા. 3 લાખનું બજેટ પિક્ચરનું. Oh my God. એન્ડ જે રીતે લોકોએ કામ કર્યું છે એ ફિલ્મોમાં, જે કન્ડિશન્સમાં કામ કર્યું છે, અને એમાંથી આવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે, હેટ્સ ઓફ. આઈ રિયલી ફીલ કે ધોઝ ફિલ્મ્સ વર પાથ બ્રેકિંગ. દે ચેન્જડ, દે વર, આખો સ્ટોરી બદલાઈ ગઈ, પાનું ફરી ગયું, અને આટલા ઓછા રિસોર્સિસ સાથે. કમાલની, એ મને બહુ જ એ વસ્તુમાં મજા લાગે છે. એન્ડ આઈ રિયલી ફીલ કે જ્યારે રિસોર્સિસ ઓછા હોય ને ત્યારે દિમાગ વધારે કામ કરે છે. રાઈટ. બહુ જ સાચી. એ વખતે તો રંજ હતો કે મને જોઈએ એવા રોલ્સ કેમ નથી મળતા. હવે તો તમે લગભગ દરેક ત્રીજી ચોથી ફિલ્મમાં હો છો અને ઘણા સરસ સરસ રોલ્સ મળે છે આજની ટેકનોલોજીને. એ રંજ ઓછો થયો છે, અફસોસ ઓફકોર્સ ઓછો ઓછો થયો થયો છે, ઘણો ઓછો થયો છે. અને And do you feel good? અનફોર્ચ્યુનેટલી ભૂખ પણ જાગી પાછી કે અચ્છા હવે મળ્યું, આટલું હવે વધારે જોઈએ છે. એ જ છે ને, દેટ્સ ધ પ્રોબ્લેમ. આપણે સંતુષ્ટ નથી થઈ શકતા. ઓફકોર્સ થવું પણ ના જોઈએ. આ નીચેના નામો બોલું ને એમને એક શબ્દમાં પ્લીઝ ડિસ્ક્રાઇબ કરો. That's દીના dangerous. પાઠક. Oh. દીના પાઠકને ફક્ત એક શબ્દ. ઇન્ક્રેડિબલ. શાંતા ગાંધી. માય ગુરુ. તરલા મહેતા. Oh. Very interesting. What would I say about Tarla Mashi in one word? Yeah, an eye-opening person. એ જે રીતે વિચાર કરતી about film and acting and theatre, મા અને શાંતા માસી નહોતા વિચાર કરતા. So it was a completely different, fresh perspective. Yes. બાબા. Baba? Mara Baba? Oh, what a gorgeous man. Gorgeous. નસરુદ્દીન શાહ. It says everything. પણ એક શબ્દ, ફક્ત એક. Again, I would say a teacher and a helper. વિવાન ઇમાદ હિબા. My pride and joy. એન્ડ સિદ્ધાર્થ રાંદેરિયા. A discovery. I was not expecting to have so much fun. I was wondering કે કેવા નીકળશે ને શું હશે ને આ ગુજ્જુભાઈના આટલા મોટા પોપ્યુલર, આટલા મોટા સ્ટાર, શું હશે એમાં. પણ what a happy discovery. વધુ ગુજરાતી ફિલ્મો કેમ નથી કરતા? કારણ કે કોઈ આપતું નથી. What is saying? ના ના, લોકો ડરતા હશે તમારા સુધી આવવા માટે. પોસિબલ. સારું જ છે. સારી સ્ક્રિપ્ટ છે. દીના પાઠકનું એક નાટક જે તમારે રિવાઇવ કરવું છે અને તમારે કરવું છે. હયવદનમાં કાળીમાનો રોલ. મીના ગુર્જરી યાદ છે? હા. કશું યાદ આવે છે એના વિશે કોઈ ડાયલોગ હા, કંઈ? ડાયલોગ ફાયલોગ નથી યાદ આવતા, પણ ગીતો બધા ખબર છે મને. માં અમને આખું નાટક ભજવીને દેખાડતા. એકાદ કંઈ કડી ગણગણી શકો? નહીં, હું બહુ જ ખરાબ ગાઉં છું. કંઈ વાંધો એટલે નથી. આ ક્યાં પણ હું talent show? તમને એક ઇન્સિડન્ટ કહું. જી. એકવાર શો જ હતો હા. મેનાનો અહીંયા જ અમદાવાદમાં. જી. અને હું કંઈક 5-7 વર્ષની હઈશ ને આવી હતી મા જોડે. અને એક છોકરી પેલી જાન આવે છે ને જાનમાં બધા બાળકો હોય ને, એમાં એક નાનકડી છોકરી હતી, તે મેનાની સાથે કંઈક કરતી હતી. એ છોકરી એ દિવસે માંદી પડી ગઈ, એટલે એ નહોતી, તો મને ઊભી કરી દીધી સ્ટેજ પર. અને મને કંઈ જ ખબર નહોતું મારે શું કરવાનું છે. માએ કહ્યું કલાબેન છે, એનો હાથ પકડી રાખ, કલાબેન લઈ જાઓ એને. અને જ્યાં કળાબેન ગયા ત્યાં હું એની પાછળ. અને ધેટ એક્સપિરિયન્સ ઓફ બીઇંગ ઓન સ્ટેજ, મેજિક. અને મારી માને આમ કરીને જોવાનું, શું, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. દિવસમાં કેટલી વખત દીનાબેનને યાદ આવે છે? એટલીસ્ટ 2-3 વાર. એક ક્વોલિટી જે તમારે તેમની અપનાવી લેવી છે હમણાં જ.
જે રીતે ઘરડા થયા અને જે રીતે એમણે પોતાની ડિગ્નિટી અને બ્યુટી મેન્ટેન કરી એ મારે કરવું છે. એક ફિલ્મ જે તમારી ખૂબ નજીક છે દીનાબેનની, એમ થાય કે ઓ માય ગોડ, આ ફિલ્મ મારે પણ કદાચ આમાં ક્યાંક હોવું અથવા તો બસ જોયા કરવું એમ. અનફોર્ચ્યુનેટલી મારી માએ એવી કોઈ ફિલ્મમાં કામ નથી કર્યું. ફિલ્મનું એમનું કામ બહુ જ ગુલમાલ, મોસમ, કોઈ નહીં? મોસમ, યસ. Gulmal, she was very sweet and lovely and all that. પેલી It's રેખા nice. સાથેની ખૂબસૂરત. ખૂબસૂરત. what a But that film. was also Ma doing expression number 55 and 36. એ બધું અમારું જોયેલું. પણ મોસમ, yes, મોસમ. was different. અને you'll be surprised, but if I say ભવની ભવાઈ, હા. કેતન મહેતાની પહેલી પિક્ચર, હા. એમાં મારી મા એટલી સુંદર હતી. પોતાની ભાષા બોલવાની જે એની મજા મેં જોઈને, આહા, that was beautiful. I really loved her. You in shared that. screen with her for Mirch Masala also. Yes, Mirch Masala. But we hardly had any scenes together. Yeah, the last scene Last particularly. scene. Yeah. Oh my God, મને દીનાબેનને એટલા બધા ફિલ્મો યાદ આવી ગઈ. અચ્છા, તમારી એક જૂની ફિલ્મ જેના માટે તમને એમ થાય કે આ સમય રિલીઝ થવી જોઈએ? Lipstick under my burqa. फिर से वो तो अभी दो साल 3 साल बहुत कम पहले लोगों की- ने देखी. जी. एक बात बताऊं, एक मजे की बात जी. કે જબ હિન્દીમાં શા માટે બોલીએ છીએ આપણે, આજે લિપસ્ટિક અંડર માય બુરકા રિલીઝ થઈ ત્યારે અમે લોકોએ ઘણી બધી સ્ક્રીનિંગ્સ કરી હતી. તો એક સ્ક્રીનિંગ હતી વેર મધર્સ ઇન લો એન્ડ નો વિમેન બ્રોટ ધેર મધર્સ ઓર મધર્સ ઇન લો, એવી જાતની કંઈક સ્ક્રીનિંગ એ લોકોએ ઓર્ગેનાઇઝ કરી હતી. તો એમાં એક છોકરી ઊભી થઈને બોલી કે આ ફિલ્મ હું મારા ફાધરને લઈને જોવા ગઈ, લિપસ્ટિક અંડર માય બુરકા, અને એમને બહુ જ ગમી. પહેલાં તો જરાક અનકમ્ફર્ટેબલ હતા, પણ એમને ઇવેન્ચ્યુઅલી બહુ જ ગમી ફિલ્મ. પણ જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે એમના નેબરે પૂછ્યું કે કઈ ફિલ્મ જોવા ગયા હતા? તો એમણે કહ્યું કે वो टाइगर श्रॉफ की फिल्म रिलीज हुई है ना, वो देखने गया था. એમનાથી બોલાયું He નહીં didn't want to. કે હું લિપસ્ટિક અંડર માય બુરકા જોવા ગયો હતો. અને એ જે ફિલ્મ હતી, જો બી એ જે કમર્શિયલ ફિલ્મ હતી, સેમ ડે રિલીઝ. અમારું ફર્સ્ટ વીકેન્ડનું કલેક્શન વોઝ સમથિંગ લાઈક 18 lakhs. નોબડી કુડ બિલીવ કે આટલું કલેક્શન લિપસ્ટિક અંડર માય બુરકાને થાય. અને પેલી જે કમર્શિયલ ફિલ્મ હતી એનું કલેક્શન કંઈક 8 લાખનું હતું. બટ ઇન ઓલ ધ ટ્રેડ પેપર્સ દે સેડ ધીસ ફિલ્મ ડીડ બેડલી. The film that wasn't doing well. Correct. જેનું 8 લાખનું કલેક્શન, આ ફિલ્મ ફ્લોપ થઈ ગઈ. Nobody said કે આ ફિલ્મે સારું કર્યું. હિટ તો બહુ દૂરની વાત, પણ ઇવન એડમિટ કરવાનું કે આ બે વીકમાં આટલું કમાયું, એટલું તો એડમિટ કરો ના. They want to keep these films down. These films make you think. Deliberately ઓછ. સાસ બહુ આવી ગયા ને પાછા આપણા માથે. અચ્છા, તમારું ભજવેલું કોઈ થિયેટરનું એક પાત્ર જેણે તમારામાં કંઈક બદલી નાખ્યું હોય? ઘણા બધા એવા પાત્રો. પહેલું કદાચ કે જેનાથી પહેલો ફેરફાર નોંધાયો હોય? એ બહુ લાંબી વાર્તા છે એટલે હું સેકન્ડ પર ખાલી જમ્પ કદાચ કરું. નાટકનું નામ યાદ આવે તો. હા, ડોન યુઆન ઇન હેલ, હા. જોર્જ બર્નર્ડ શોનું લખેલું, દુબે જેમાં સાહેબનું કદાચ. દુબે સાહેબનું ડિરેક્ટ કરેલું. હા. આઈ વોઝ હોરેબલ ઇન ઇટ. અને એટલું બધું શીખી એમાંથી કે શું કહું. ઓકે, જો કોઈ ટાપુ પર તમને એકલા મૂકી દેવામાં આવે તો તમે કઈ 3 વસ્તુ તમારી પાસે રાખો? ચોપડીઓ, એક હાર્મોનિયમ કે તાનપુરા, કંઈ જે વગાડી શકું વિધાઉટ કનેક્શન. કરેક્ટ. કંઈક એક નાઇફ, આઈ સપોઝ કામ આવશે ત્યાં. ઓફકોર્સ. ગુજરાતી ફિલ્મો જુઓ છો? કોક વાર સારી હોય તો, ગમતી? મિત્રો કામ કરતા હોય તો. કોઈ છેલ્લી યાદ રહી ગઈ હોય કોઈ ગુજરાતી ફિલ્મ? ના, મેં હમણાં રિસન્ટલી ઘણા વખતે નથી જોઈ, એટલે આઈ વુડ બી રોંગ. ગુજરાતી ફિલ્મોને તમારા મતે અત્યારે સૌથી વધારે તાતી જરૂર શેની છે? રિસ્ક ટેકિંગ પ્રોડ્યુસર્સ. ગુજરાતી ઓડિયન્સને કંઈ કહેવું છે? પ્લીઝ પોતાની ભાષામાં ફિલ્મો જુઓ અને લખો એની બાબતમાં. નોટ આ ગમ્યું, પેલું ગમ્યું, પેલીના કપડાં સારા હતા, ઓલાનું મોઢું સારું હતું, એવું નહીં. બટ વિચાર કરીને લખવું જોઈએ. રિયલી વોટ વી લેક ઇઝ criticism. Somebody who writes with intelligence and understanding and help આપવા માટે. એની બહુ જ જરૂરત છે. આપણે રિવ્યૂઝ પણ નથી લખતા હવે જુઓ.
I think Bharadwaj Rangan, sorry to cut, Bharadwaj Rangan is one of the best critics of this country. અને એમના આર્ટિકલ્સ ડિરેક્ટર્સ લુક ફોરવર્ડ ટુ, કારણ કે એવું થાય કે સ્ક્રીન પ્લેમાં મેં આવું વિચાર્યું કેમ નહીં. એટલે That is the role of a critic. that how he studies films. એનાથી મેકર્સ રેટ્રોસ્પેક્ટમાં જોવે છે કે યાર મેં કેમ મારી વાર્તા આ રીતે નહોતી વિચારી. That is what a critic નું એજ્યુકેશન હોય, કે જે ફિલ્મોને શીખવાડે કે તમે શું ન જોઈ શક્યા જે અમે જોયું. પરફેક્ટ. સુપ્રિયાબેનની એક ફિલ્મ જે તમારે કરવી છે. મારે કરવી છે? ના ગમે બહુ જુદા છે, પણ જે બહુ જ ગમે છે મને બજાર. આઈ રિયલી લાઈક હર ઇન દેટ. Perfect. I think I'm done with you. Thank you. I was very worried. બાચુની બેનપણી કેમ જોવા જવી જોઈએ પ્લીઝ કેમ દર્શકોને. નહીં? આટલા બધા સરસ સરસ લોકો છે, આટલું બધું બોલ્યા છીએ અમે લોકો. 100% જોજો. ભાઈ એક વખત જોરદાર તાળીઓ રત્ના પાઠક શાહ. હજી તો કેટલી બધી વાતો મને એમ થાય કે કરું દિનાબેન માટે કે શાંતિ, પણ આપણે પછી કરીશું શાંતિથી. અમને ગમશે તમે અમારા પોડકાસ્ટમાં જો આવો અને આપણે રૂબરૂમાં કોઈક સરસ મજાનો સંવાદ સાધીએ. સર, આફ્ટર અ લોંગ ટાઈમ હવે તમને તો શું પૂછું, હું લગભગ બધું પૂછી ચૂક્યો છું, છતાં અસલ જીવનમાં બચુની કેટલી બેનપણી છે? બહુ બહુ ઘણી પુષ્કળ. અને એ બેનપણી એટલે એવું હોય છે, દરેક સાથે તમારી આત્મીયતા ન થાય, પણ ક્યાંક કશેક એવો સૂર મળી જાય, સંધાય. અને નાટકનું ફિલ્ડ વધારે તો પિક્ચરને તો હું શું પ્રાધાન્ય આપું, 50 વર્ષથી થિયેટર કરું. થિયેટર એક એવી વસ્તુ છે કે જે તમને ખૂબ લાંબો સમય સાથે રાખે છે. લોટ ઓફ ઇન્ટરેક્શન, સો યુ ગેટ ટુ નો ધ પર્સન મોર ક્લોઝલી. Exactly. એ બહુ ફરક છે ફિલ્મમાં. અને ફિલ્મોમાંથી એવા દોસ્તારો ન જડી આવે, પણ નાટકમાંથી તમે ઇવેલ્યુએટ કરો, અને એટલો લાંબો સમય આવે છે કે જ્યારે તમે નક્કી પણ કરો કે યાર પહેલા જે ધારતો તો એવું આ નથી, એટલે એને તમે ડ્રોપ પણ કરી શકો. અને કોઈકને એમ કે આને માટે આવું ધારતો તો પણ એવું નથી, તો એની સાથે વધારે નજીક પણ આવી શકે. I've always felt કે theatre is like a marriage and a film is like a love affair. Yeah. કરીને મજા લઈને છોડી દેવાનું, પણ આ મેરેજ છે, આની પાસે પાછા જતા રહેવાનું. વાહ. જીવનમાં ક્યારેય એવું લાગ્યું છે કે આ વખતે તો હું ખરેખર નહીં બચું? ના, એવું તો નહીં, કારણ કે કામના સંદર્ભમાં વિચારીએ તો એવું કંઈક બહુ એવું આઘાતજનક એવું નથી થયું અત્યાર સુધી, ટચવુડ. એટલે એવું છે કે આ વિપુલ ફિલ્મ લાવશે તો હું નહીં બચું. કોઈ બચુભાઈ કહીને બોલાવ્યા હોય, કોઈએ તમને બચુભાઈ કહી દીધું હોય ને તમારું અસલ નામ યાદ ના હોય, આવા બધા ના, પ્રસંગો? બચુભાઈ એટલું નહીં, પણ ગુજ્જુભાઈ નું બહુ છે. અને અડધા ઉપરાંત લોકો ગજુભાઈ જ કે છે ગુજરાતમાં. ભાઈ તને શું વાંધો, ગુજ્જુભાઈ બોલવામાં ને ગજુભાઈ, આપણે લાયા ને લાયા એમાં બચત કરી લે. કોઈ એવો ફેન મળ્યો છે કે જેને મળીને પછી આઘાત લાગી ગયો હોય, સુખદ કે દુઃખદ? સુખદ યસ, દુઃખદ નું તો ખબર નથી. સુખદમાં એવા ઘણા બધા મળે, ને તો એવા ઇન્સિડન્ટ મળે. ફેન કહી શકાય, કારણ કે મારી કોઈ ઓળખાણ ના હોય. અમેરિકા હતો ને ત્યારે ટ્રાવેલ કરું રોજ, મારા ટાઈમિંગ એવો હોય કે હું રાત્રે 3, 3:30 પહોંચ્યું, જ્યારે અહીંયા સવાર પડી હોય, અને સતત ફોન આવે, અનનોન નંબર. એટલે જે પણ નંબર આવે ઇન્ડિયા, સો આઈ નેવર યુઝ ટુ પિક અપ. મને થાય હું 3:30 રૂમમાં એન્ટર થયો, કાલે સવારે પાછું મારે એમ ટુ ટ્રાવેલ. ચાલ્યું. પછી એક દિવસ મેં ફોન લીધો, તો કહું હા ભાઈ હું છે ને અહીંયા નથી, હું અમેરિકા, ઇન્ડિયા. નહીં સર, મને ખ્યાલ છે. મારે એટલું જ કેવું છે, મારા પપ્પા ઇઝ સફરિંગ વિથ કેન્સર, અને તમારા વિડીયો બતાવું છું ને ત્યારે જે ખાય છે, નહીં તો ખાતા જ નથી. ઓહ, ઓકે, વાત કરશો? મેં કહું ઓફકોર્સ. હવે મેં કહું તારો ટાઈમ કે, નોટ એટ માય ટાઈમ, યુ ટેલ મી યોર ટાઈમ, કે ક્યારે એમને કયો ટાઈમ. અને હી ડીડ કોલ મી અપ, આઈ સ્પોક ટુ દેટ જેન્ટલમેન. પતી ગઈ વાત. 6-8 મહિના પછી મારો એક શો હતો માટુંગામાં, તો મળવા આવ્યો કોઈક, ઓળખતો નહોતો. કેમ છો સર? આજે સર તમે નહીં ઓળખો, હું તમને ફોન કરતો હતો. માય ફાધર ઇઝ પાસ્ડ અવે, પણ હું તમને ફોન કરતો હતો ને, એટલે હું આજે ખાસ આ નાટકમાં એમ ખબર પડી ને, એટલે હું ને મારી વાઈફ અહીંયા આવ્યા. આવું એટલે સુખદ. બીજો એક માણસ અહીંયા મળે મને અમદાવાદમાં, જ્યારે હું દાદરા ઉતરું, આપણા ઠાકોરભાઈના દાદરા છે ત્યાં, કાંઈ જ નહીં, કોઈ દિવસ અંદર નથી આવે, ત્યાં દાદરાના છેલ્લા પગથિયે ઊભો હોય. પછી મને એનું નામ ખબર પડી. મેં કહ્યું ભાઈ તો કેટલી વાર, કે હું આજે 45મી વાર જોવા આવ્યો છું.
ટિકિટો છે તમને જોવી હોય તો ટિકિટ લઈને જ જાઓ. પિસ્તાળીસ, મારું નામ યાદ રાખશો ને? મેં કહ્યું હા, સંજય. ઓકે. પછી બીજી વાર સંજય, બતી ગઈ વાત. મેં કહ્યું પણ આટલી બધી વાર શું તું જુએ, આમાં તને શું ગમે? મને કે તમને નહીં સમજાય ને સાહેબ, કારણ કે તમને ચાન્સ નથી મળતો અમે જ્યાં બેઠા છીએ ત્યાં બેસવા, કારણ કે તમે સ્ટેજ પર છો, એટલે અમને શું મજા આવે છે ને તમને ખબર જ નહીં પડે. So, આવી વાત છે. વાહ, ક્યાં વાત છે. આ જરા મને પૂછવામાં અગવડ પડે એવો સવાલ છે, પણ છતાં મને પૂછવો છે કે જો તમને એમ કહેવામાં આવે કે આવતીકાલે તમારા જીવનનો છેલ્લો દિવસ છે, તો કયા 3 કામ તમે સૌથી પહેલા કરો? મૂંઝાઈ જાઓ, મને ના ખબર પડે, કારણ કે હવે તો ધીમે ધીમે થતા થતા એવું થતું ગયું છું કે મગજમારી વાળા બધા કામોથી હું દૂર જ થતો ગયો છું, અને ઇટ ઇઝ ઇઝી વેન સમબડી ઇઝ ધેર ટુ ટેક કેર ઓફ થિંગ્સ. પણ જલ્દી કયા કરું? આઈ ડોન્ટ નો. આઈ વુડ કોલ અપ સમ પીપલ એન્ડ સે દેટ હે લિસન, હું કહી નહીં શક્યો, પણ મને તારા માટે બહુ લાગણી છે કે આઈ કુડ નોટ ટેલ યુ ધીસ, પણ હું તને કહી દઉં આજે કે ના કહી શક્યો. મને એવો ફોન નહીં યાદ આવે ભાઈ મને તારા માટે બહુ અણગમો છે, એવું મને રહ્યું જ નથી. મને અણગમો એવી કોઈ વ્યક્તિ જ નથી. આઈ ડોન્ટ થિંક સો. બિલકુલ સમજી શકાય, સ્વીકારી શકાય એવી વાત છે. અચ્છા, તમને ક્યારે એવું મન થયું છે કારણ વગર કોકને ટીબી નાખવા છે? બહુ બધા મેં બહુ કર્યું પહેલા કારણ વગર? પણ મને તો કારણ લાગતું હતું મને તો કારણ લાગતું હતું કે આ મારે કરવું જ. બહુ મેં કર્યું જ બધું. મારો સ્વભાવ પણ બહુ ગરમ હતો, પણ હવે સાવ ખબર નહીં એજ ઓર વોટ એવર થોડી સમજ, પણ મેલોટ ડાઉન સો મચ. આઈ વુડ નોટ એટલે હેવ બિલીવ ધીસ. હું તો આ પહેલી વાર હમણાં મળી અને કામ કર્યું એમની સાથે. આઈ વુડન્ટ હેવ બિલીવ્ડ કે this but I mean Siddharth સિદ્ધાર્થભાઈ existed. તકિયા કલર ચાલ 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 ऐसा कुछ होता है क्या बाप चाल चाल this was his એટલે એ લાડો ચાલ ચાલ ऐसा कुछ होता है क्या ચાલ વાપસ એન્ટ્રી કર ચાલ. સર, નટ સમ્રાટ ગુજરાતમાં ન જોવાય એનું દુઃખ ખરું? હા, હેન્ડલ્ડ બેડલી. કમ્પ્લીટલી. એ ઇટરનલ સબ્જેક્ટ છે. મેં જે નાટક કર્યું છે બહુ I was- સુપીરિયર છે. yeah. અમારી દુનિયા તમારી તમારી દુનિયા, દુનિયા. એ જમાનામાં 400 ઉપરાંત પ્રયોગો, જેના દિવસના 3 શો મેં કર્યા છે, અને ભાષાંતર નહોતું મરાઠીનું, ના, ટોટલ ગુજરાતી એથોસ સાથે થયેલું એ નાટક, અને એટલું બધું હૃદયસ્પર્શી કે એના હજી એ નાટક રેકોર્ડ પણ કર્યું છે. એમાં મને વધારે સંવેદન લાગે છે નાટકમાં ધન ધ મૂવી. મૂવી યા આઈ એગ્રી વિથ ધેટ. મધુકરભાઈનું એક ક્રિએશન, એક કામ જે તમે અત્યારે રિલીઝ કરવા માંગો અથવા તો તમે કરવા માંગો, રિક્રિએટ કરવા માંગો? રંગીલો રાજા. રંગીલો રાજા. બરાબર એ તો છે. તમે કદાચ મેં કર્યું, મેં તો એમની સાથે ભજવ્યું પણ ખરું એ. હા. ત્યારે 22 એકનો હતો અને રિવાઇવ કરેલું. જયંતિ પટેલ અને પપ્પા બેવ કરતા, વલ્લતાબેન. રાઈટ. પહેલું ગુજરાતી નાટક જેનાથી ટિકિટ બારીની પ્રથા શરૂ થઈ. જી જી. સચ્ચે ધી એડવાન્સ બુકિંગ સિસ્ટમ સ્ટાર્ટેડ વિથ ધીસ, અને આઈએનટી પ્રોડક્શન. યસ. ઓફકોર્સ. તો એ તો મેં કર્યું જ કર્યું. એનું મેં વર્ઝન પણ કર્યું, ગુજ્જુભાઈ ગામ ગજાવ્યું, જી. અને એનું બીજું વર્ઝન કર્યું એ ગુજ્જુભાઈ ધ ગ્રેટ. પણ એવા બીજા નાટકો ખરા એમના છે, પણ ઘણી બધી રેન્જ હતી. પણ મે બી એક તરસ્યો સંગમ નામનું નાટક હતું, એ પણ રિયલ. રણજીત દેસાઈ, અચ્છા. એ કેસ હતો એના પછી પ્રોફેસર કિલિંગ ધ સ્ટુડન્ટ ઓર સમથિંગ લાઈક ધેટ. ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. ઓકે. તમારી પાસે કોઈ એક સુપર પાવર હોત તો તમે સૌથી પહેલો એનો શું ઉપયોગ કરત? આઈ ડોન્ટ નો, મારી જાત માટે ન કરત. હું એમ ન કહેત કે મને આમ બનાવી દે ને. મને એવા શોખ નથી કે મને મોટી ગાડી જોઈએ છે કે મોટું આ જોઈએ છે કે એવું બધું નથી. આઈ ફાઇન્ડ ઇટ્સ ઓકે, ઇટ્સ ધેર ઓર નોટ ધેર, કમ્ફર્ટેબલ, ધેટ્સ ઓલ. મને એવું પણ નથી જોતું કે મને બહુ ત્રાસ પડે, પણ કમ્ફર્ટ. બટ હું એવું કંઈક કરી શકત કે સામેની લાચારી ના થાય કોઈકને. એવું કંઈક બની શકે કે કોઈ માણસ લાચાર નથી, કારણ કે ડગલે ને પગલે લાચારી બધે નડે જ. પછી એમાં ઇકોનોમિક સ્ટેન્ડર્ડ એને ગરીબને ગરીબની રીતે છે, મોટાને મોટાની રીતે છે. મોટો માણસ પૈસાને લીધે સર્વાઈવ થઈ જાય, ખબર નથી. પણ એ લાચારી હોય ને કશાક પર ડિપેન્ડ, આની એક હા, આનું એક આ, તો મારી લાઈફ બદલાય, કે મારી જિંદગી આગળ ચાલશે. સો આઈ વુડ ફીલ કે જરાક થોડું સરખું વેચી દો ને બધું,
લેટ્સ ધ ડિવાઇડ બી લેસર ના. ક્યાં બાત. કેન આઈ આન્સર ધેટ ક્વેશ્ચન? Of course, મારી of પાસે સુપર પાવર હોત તો હું જી શું જી કરત? પ્લીઝ પ્લીઝ. મુંબઈ અને કલકત્તા એ બંને શહેરોના જે સુંદર જૂના બિલ્ડિંગ્સ છે એનો એકદમ ઓવરનાઇટ એને સુંદર બનાવી દે પાછે જેવા હતા ઓરિજિનલ તે. માય ગોડ, ડોન્ટ રિમાઇન્ડ મી સર. મને એવા વોટ ગોર્જિયસ સિટીઝ વી હેવ. આજે એમ તે એક સવાલ એમને પૂછેલો ને કે બીજે અહીંયા ન તો તમે બીજે કઈ દેશમાં, મને સતત એવું એટલે મને જોઈએ છે બધું અહીંયાનું જ, કારણ કે મને અહીંયા જ ફાવે છે. હવે તો મને એટલું એવું ફાવે છે કે મારે મુંબઈથી ખસીને અહીંયા આવતા રહ્યું છે અમદાવાદ. આઈ ફીલ વેરી નાઇસ હિયર. સર આવતા રહો પ્લીઝ. નહીં, મને ગંદકી કેટલી, કોઈ ધેર ઇઝ નો ક્વોલિટી ઓફ લાઈફ. સ્ટ્રેસ તમારો રસ્તા પર નહીં, તમે લિફ્ટનું બટન દબાવો ને ઘરની બહાર ત્યારથી સ્ટ્રેસ ચાલુ થાય મુંબઈમાં. એટલે ઘરનું બારણું ખોલીને લિફ્ટનું બટન દબાવો ત્યારથી સ્ટ્રેસ છે. વોટ્સ ધ લાઈફ? ખેર હવે તો અમદાવાદ ધીમે ધીમે એવું જ થતું જાય છે. હા, પણ yes, છતાંય- I'm seeing. હા, એટલે તમે ગોવા ગયા છો, સારી જગ્યાએ. નથી ગયો, કઈ બધું કર્યું છે પણ કે એવું તમે જયારે જવાનું વાત કરો છો જૂના મકાનોની ત્યારે દાદરની કોલોની, દાદર પારસી કોલોની યાદ આવે. અરે આખું મુંબઈ. અમદાવાદના રસ્તાઓ આજથી 20 વર્ષ પહેલા પહોળા થવા લાગ્યા. તે બધાને આનંદ હતો. મેં કહ્યું ના, મને આ નથી ગમતું. અહીંયા ડિવાઈડરની જરૂરત જ નહોતી. સરસ રીતે આ છે ને બધું સરસ રીતે આવન જાવન થાય છે. હવે આને પોળો કરીને ડિવાઈડર એટલે you are getting to be now mega city or a bigger thing which will spoil the charm of it. Absolutely. સરસ મજાના બંગલાઓ હતા, એક પેસ હતી લાઈફની. દુબઈ થઈ આ ગયું બધું હવે આપણે ગુમાવી રહ્યા છીએ. એબ્સોલ્યુટલી. થોડા સમય પહેલા જ્યારે તમે અહીં આવ્યા હતા ત્યારે મેં તમને આ સવાલ પૂછ્યો હતો, આજે ફરી પૂછું છું. જો કોઈ બદલાવ આવ્યો હોય તો આજના ફિલ્મ મેકર્સને, એક્ટર્સને કંઈ કહેવું છે? કોઈ ખાસ સૂચન? કેવું તો છે ફિલ્મ મેકર્સ. પહેલા તો મને રાઇટર્સ, જો ગુજરાતી ફિલ્મોને સારા રાઇટર્સ મળે જી. જે થોડુંક વિચારે છે, કારણ કે રાઇટરે વિચાર્યું હશે ને તો ડાયરેક્ટર થોડું એ પ્રત્યે પ્રેરાશે. હું આશા નથી રાખતો કે ડાયરેક્ટર લખાવે એવું, પણ જો રાઇટરે જ કન્સીવ કર્યું હશે કંઈક થોડુંક વ્યવસ્થિત, તો ડાયરેક્ટરને પણ એમ થશે ચાલ આ મારે આ એક્ઝિક્યુટ કર, બીકોઝ દે એક્ઝિક્યુટ, they don't direct, they execute films. That is not the right thing. So do you wish to say that we need more good writers than actors and રાઇટર્સથી directors? શરૂ થશે. પિક્ચર છે શું? Correct. ઇટ્સ અ સ્પોકન વર્ડ. તમારે વાર્તા છે તો વાર્તાની શરૂઆત તો લેખકથી છે ને. તો એ જો સરસ મજાનો ઠોસ આવશે ને તો ડાયરેક્ટર 19-20 પણ એકવાર ચાલી જાય, કારણ કે લોકોને ખબર નથી તે કેમેરા અહીંયા મૂક્યો, ક્યાં મૂક્યો, આમ ફર્યો. એનાથી એ લોકો પરે છે, વાર્તા હોલ્ડ કરે છે. તો એટલે રાઇટર જો સરસ આવશે તો ડાયરેક્ટર પણ નભી જશે અને એક્ટરો વિચારવંત એક્ટરો હોવા જોઈએ. જે માણસ વિચારી નથી શકતો એને એક્ટિંગ જ ન કરવી જોઈએ. સતત વિચારતા જ રહેવું જોઈએ એક્ટરે. પરફેક્ટ સર. બચુની બેનપણી કેમ જોઈએ અમે? શું કહેશો? શું નવું લાયા છો? પ્લીઝ. મજા આવશે. બીજું તો શું યાર, ફેસ્ટિવ સીઝન છે, ગણેશ ચતુર્થીના દિવસે ઓપન થાય છે, બરાબર છે? હા, પર્યુષણ પતી જાય છે 2 દિવસમાં. એટલે એ તો જરૂરથી આવજો. પણ ઇટ્સ અ હોલસમ મૂવી. બધા જ્યારે આવું છું ત્યારે બોલવાનું તો આ જોઈએ દરેક પિક્ચર માટે, ભાઈ જરૂર જોજો, આમાં અલગ છે. અમે અલગ કંઈ નહીં, નવું પિક્ચર છે, નવી વાર્તા છે, નવો પરિપ્રેક્ષ્ય છે અને મજા આવે એવી પિક્ચર છે. હિન્દી પિક્ચરોની સરખામણીમાં હમણાં છેલ્લા જે 2 આવી ગયા છે એની સરખામણીમાં તો ઘણી સુંદર અને ચડિયાતી ફિલ્મ છે. Great round of applause for સિદ્ધાર્થ રાંદેરિયા, one and only. મારો બરાબર. Sir, the director સાહેબ. Last but not the least by any means. Sir, ચાલો શરૂ કરીએ. sir. તમે બચુની બેનપણી પર ફિલ્મ બનાવી, બચુના ભાઈબંધોનો શું વાંક? એ લાઈનમાં છે, આવશે. બેનપણી પછી ભાઈબંધો પર આવશે. ઓકે. વ્યક્તિ કોના પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ, ભાઈબંધ કે બેનપણી? પોતાની જાત પર. ભાઈબંધ અને બેનપણી હંમેશા તમારી સાથે જ હોય છે, પણ તમારું મૂલવવું એ લોકોને વિશેષ ભાઈબંધ કે વિશેષ બેનપણી બનાવતા હોય છે. રાઈટ. એટલે યુ હેવ ટુ બી અવેર ઓફ યોર સેલ્ફ ફર્સ્ટ રાધર દેન જસ્ટ. પરફેક્ટ. તમારા જીવનમાં બેનપણીના અનુભવો કેવા રહ્યા છે? બહુ જ સારા રહ્યા છે. મેં તો કામ પણ વધુમાં વધુ ફિમેલ પ્રોડ્યુસર સાથે જ કર્યું છે, ટેલિવિઝનથી લઈને આ માંડીને, અને નાટકના ફિલ્ડમાં પણ આટલા વર્ષોથી આટલી સિરિયલ્સ આ તે, એટલે અને એ તો તમારા ઉપર ડિપેન્ડ રહે છે. સંબંધો સાચવવા એ બેતરફી વાત છે.
એક ફિલ્મ જે તમને ફરીથી રીશૂટ કરવાની ઈચ્છા છે અને રિલીઝ કરવી છે તમારી જ એટલે હમણાં જેટલી પણ થઈ છે જેટલી અત્યાર સુધીની જે પણ છે ઓફકોર્સ ચાલ જીવી લઈએ ફરીથી કરવી છે. અરે કેમ? જુદી રીતે કરવી છે મારે એ ફિલ્મને અચ્છા ઇન્ટરેસ્ટિંગ. એટલે મને કાઢીને એ પછી ડિસાઈડ એટલે હવે ચોપતા નહીં લઈ જાવ તમે ચોપતા નહીં લઈ જાવ બીજી વાર આઈ ડોન્ટ નો એક રૂમમાં પણ થઈ શકે એને ખાલી એક પર્સપેક્ટિવની જરૂર છે વાત જીવવાની છે અને કોઈ પણ રીતે તમે એને ઉત્તરાખંડમાં લઈ જાઓ કે તમે ઉત્તરકાશી લઈ જાઓ વાત તો કઈ રીતે જિંદગી જીવવી એની છે ને. આ ફિલ્મમાં સિદ્ધાર્થભાઈ ના હોત તો કોણ હોત, રત્નાબેન ના હોત તો કોણ હોત? ફિલ્મ જ ન બનત. હા એક્ઝેક્ટલી કારણ કે એ લખાઈથી જ એમને ધ્યાનમાં રાખીને બંનેને ધ્યાનમાં રાખીને જ એ ફિલ્મ લખાઈ હતી અને એ એજ ગ્રુપ અને સી આઈ ઓલવેઝ વોન્ટ ટુ મારે હંમેશા મારા કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળવું છે પણ સિદ્ધાર્થભાઈ એક ગમતો કમ્ફર્ટ ઝોન છે અને એ એક ડિરેક્ટર અને એક્ટરની એક અન્ડરસ્ટેન્ડિંગ પણ છે અને ઘણું બધું ન કયા વગર પણ એ ઘણી વખત તમે લોકો એવું કરતા હોય ને કે એ કંઈક વિચારતો હોય હું કહું છું સિદ્ધાર્થભાઈ આમ દેખ યહી લિખા અગર યહી એ ઘણી વખત થયું છે એટલે વી રીડ ઈચ અધર્સ માઇન્ડ એન્ડ દેટ ઇઝ ગુડ ફોર અ ફિલ્મ વોટ આઈ ફીલ. વિદેશમાં શૂટ કરવાની સૌથી મોટી મુશ્કેલી શું પડી? બહુ બધી એટલે લોકેશન ત્યાંના લોકો ટાઈમિંગ સાથે બહુ પાબંદ છે. જ્યારે તમે એમ કહો કે અમે 5 વાગે પતાવી નાખશું તો દે વિલ બી ઓન યોર હેડ્સ 4:45 15 મિનિટ સો એ ગિવન ટાઈમમાં બિકોઝ ત્યાં એક એક્સ્ટ્રા અવરનો એક આખા લોકેશનનો ચાર્જ એટલો એક્સ્ટ્રા હતો સો એ વખતે મારી જવાબદારી ખૂબ વધારે પડતી મોટી હતી કે મારે આને 5-6 વાગે સુધી આ લોકો બધા કે કેટલું દોડાવે છે યાર કેટલું દોડાવે છે પણ એ બેક ઓફ ધ માઇન્ડ જ્યારે મારા પર એ હતું કે જો 1 કલાક વધી જશે કે 2 કલાક વધી જશે તો એ આખી ફિલ્મની ઇકોનોમીને ગડબડ કરી નાખશે ને. આઈ વિશ કે આ વાત હિન્દુસ્તાનમાં પણ માને લોકો, આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો. સમયની પાબંદી શરૂઆત કરવામાં અને એન્ડ કરવામાં તો ડેફિનેટલી જ 18 કલાકની શિફ્ટ ન સહન થાય. પણ આપણે કરી જ નથી. આપણે નથી કરી પણ આઈ એમ સેઇંગ Yeah. ધીસ ઇઝ એક્સેપ્ટેડ. 12 કલાક બધા કોઈને બી પૂછો ટેકનિશિયન્સ તો 12 કલાક તો છે જ છે હા. બરાબર. પીપલભાઈ ચૂઝ વન, યશ કે દેવર્ષી? સ્ટોરી પર ડિપેન્ડ કરે એવું નહીં, એવું બધું ઓફ કોર્સ ના એમાં જ હોય એમાં જ હોય યશ કે દેવર્ષી એ શું હા આ ફિલ્મમાં યશ પણ હોઈ બધા આવા શકે સવાલ છે તો પછી હવે બધામાં એક જ જવાબદારી લઉં? ના પણ એ તો સ્ક્રિપ્ટની ડિમાન્ડ શું છે જ્યાં યશ ફિટ બેસતો છે ત્યાં યશ એક્ટર અને તરીકે હા એક્ટર તરીકે ના બધાની પોતપોતાની સારું તો Style છે. પૂછીશ યુક્તિ કે આરોહી? ફોર સર્ટન રોલ આરોહી એન્ડ ફોર સર્ટન રોલ યુક્તિ. ઓકે એટલે આઈ કેન નોટ ડિફરન્શિએટ એટલે અગેન એ પછી રોલની વાત આવે છે. નાઉ ઓકે આરોહીની સમજ અલગ છે યુક્તિની સમજ અલગ છે. પરફેક્ટ ટેકન સર. રત્ના પાઠક કે સુપ્રિયા પાઠક? બંને. ઇનફેક્ટ બંને સાથે હું પ્લાન કરી રહ્યો છું કે બંને બહેનોને સાથે એટલે બંને બહેનોને મને અમને બંનેને સાથે લઈને એક ફિલ્મ કર એટલે હમણાં જ સુપ્રિયાબેનનો પરમ દિવસે જ મેસેજ હતો મેં કીધું કે રત્નાબેને સરસ કામ કર્યું છે એમને કહેતા નહીં મને કે મારી માટે તો તમે આવું ક્યારે કોઈને નથી કર્યું. મેં કીધું, એવું નથી મેં કીધું તમારી વાત હું બીજાને કહું ને તમને કહું. તો સિદ્ધાર્થ રાંદેરિયા કે સંજય ગોરડિયા? અરે બાપ અરે યાર વોટ અ ચોઇસ. નહીં એટલે ફિલ્મો માટે ઓફકોર્સ સિદ્ધાર્થ રાંદેરિયા. સારું બહુ મુશ્કેલીમાં નહીં મૂકું, જવા દો. ના મુશ્કેલીમાં મૂકવાનો સવાલ જ નથી. અત્યારે જો કોઈ સાસ બહુ ડ્રામા બનાવવાનો વિચાર આવે તો એમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી કોને કાસ્ટ કરો? કેવી સાસુ છે ને કેવી વહુ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. ઓફકોર્સ જો માયા સારાભાઈ જેવી સાસુ હશે તો ડેફિનેટલી એ કઈ જોનર પર તમે કઈ રીતે લઈ જવા માંગો છો એના ઉપર છે. સાસુ કેટલી મોડર્ન છે કેટલી દેશી છે કે વહુ કેટલી દેશી છે કે વહુ કેટલી મોડર્ન છે એ અગેન એ પરિમાણો પર જ તમારું કાસ્ટિંગ થતું હોય છે. માયા સારાભાઈ કલ્ટ થઈ જશે એવું થઈ કોઈને જશે ખબર નહોતું. ના કોઈને જ ખબર નથી. અમારી TRP was 0.63% when we opened સ્ટાર 1 પર Star 1 પર 0.63% Oh God. and on Star 1 comedy circus के comedy challenge के ऊपर હતો. No, The Great 9, Indian whatever that something. name thing was. એ નામ બી નથી યાદ જો. But that had 9% Yes, TRP ને અમે yes. લોકો 0.63%. કોઈ નહોતું જોતું. મારા પરિવારના કોઈ કે નહીં જોયું. Not a single family member had seen it. Oh, but now it પછી has પાછું been- ઓનલાઈન આવ્યું પછી જોવા શરૂ કર્યું લોકોએ.
પણ મારી માએ છતાંય નહીં જોયું. મારો દીકરો માયા સારાભાઈનો સખત મોટો ફેન છે. આજે અહીંયા હોવો જોઈતો હતો પણ એને થિયેટરના રિહર્સલ્સમાં છે એટલે નથી બાકી. એને કીધું કે આજે જ આવવાના હતા. સારું, ઓકે. તમારે જો કોઈ ગુજરાતી નાટક પરથી ફિલ્મ બનાવવી હોય તમારા સિવાયના તો કયું નાટક હોય? મારા એટલે સિવાય તમે બનાવેલા કે તમે ક્રિએટ કરેલા નાટકો સિવાય બીજું કોઈ ગુજરાતી નાટક જેના પરથી તમે ફિલ્મ બનાવવાની ઈચ્છા રાખો? મહામાનવ. સોરી, મહામાનવ. યસ. કયા ગુજરાતી એટલે ઇંગ્લિશ ફિલ્મ હતી ચાર્લી, આઈ ગેસ. ઓકે. યા. અત્યારના કયા ગુજરાતી ફિલ્મ ડિરેક્ટરના ફિલ્મની તમને રાહ હોય છે? આઈ લાઈક અભિષેક શાહ, એ સારું કામ કરે છે. જે ફિલ્મમાં સૌમ્ય જોડાયો હોય મને એ ફિલ્મોની પણ એટલે એવું લાગે છે કે કંઈક સૌમ્ય એની એટલે ઇનફેક્ટ હું તો પ્રકાશ કાપડિયાને પણ કહેતો હોઉં છું કે તમે જે હિન્દી ફિલ્મોમાં જાદુ કરો છો અહીંયા એકાદ એવી ફિલ્મની ડેફિનેટલી જરૂર છે. ઓકે. કોઈ એક જૂની ગુજરાતી ફિલ્મનું રીમેક કરવાની હોય તો એ કઈ હોય અને કોને કાસ્ટ કરો તમે? જેસલ તોરલ, હા, જસમા ઉડન, હાય હાય. પછી ભવની ભવાઈ, કાશીનો દીકરો. ઓ વાહ, ક્યા બાત. હા. યસ. અને એને હું મોડર્ન રેફરન્સમાં ડેફિનેટલી એટલે અત્યારના સમય પ્રમાણે કાશીનો દીકરો ફોર શ્યોર. હા, એબ્સોલ્યુટલી. એટલે ઇટ વોઝ અ માસ્ટર પીસ ક્રિએશન હતું. અને મને એવાની જ એક ફિલ્મ તમેરે ચંપોને અમે કેળ, સુંદર ફિલ્મ હતી અને એ વખતની એક કલ્ટ ફિલ્મ હતી. યસ. એટલે ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી ને સ્નેહલ હતા. અદ્ભુત ફિલ્મ હતી. એ આઈ થિંક સો રીઇન્કાર્નેશન પર હતી, આઈ ગેસ સો. મેં તો નાનપણમાં વરજારી વાવ પણ સરસ. હા. તમે જસમા ઉડન ફિલ્મ જોઈ છે ગુજરાતી? નાટક તો જોયું છે, આઈ એમ શ્યોર. નાટક ઓફકોર્સ માં હતા ને. હા. ફિલ્મ નથી જોઈ? સારું. ઓકે. યસ સર, ધીસ ઇઝ ધ લાસ્ટ વન બટ નોટ ધ લીસ્ટ. બચુની બેનપણી અમે કેમ જોઈએ? આજે જ્યારે ઓટીટીનો જમાનો છે અને આજે એટલી બધી સિરીઝ ને એટલે બધા કોન્ટેન્ટ આવી રહ્યા છે કે તમે ફેમિલી સાથે બેસીને જરાક ઓડ થઈ જાઓ છો. એટલે મા બાપ અલગ જુએ છે, આ લોકો અલગ જુએ છે, યંગસ્ટર્સ પોતાના રૂમમાં જઈને જુએ છે. એવા માહોલમાં આટલી સુંદર સ્વચ્છ પારિવારિક ફિલ્મ છે. આખું ફેમિલી એટલે પૌત્રથી લઈને દાદા સુધી અને બાપથી લઈને દીકરો સુધી, માથી લઈને દીકરી સુધી, સાસુ બહુ બધા જ એક સાથે થિયેટરમાં જઈને હસતા અને બહાર નીકળતા હસતા નીકળે અને ફૂલ એન્ટરટેનમેન્ટનું પેકેજ ઘરે જઈને જાય અને ફૂલ ધમાકા સાથે આખી ફેસ્ટિવ સિઝન એન્જોય કરે. એટલે એનો બીજો કોઈ ઓપ્શન છે જ નહીં. એક જ માત્ર ઓપ્શન છે ફોર વન એન્ટાયર મંથ એન્ડ ધેટ ઇઝ બચુની બેનપણી. એક વખત જોરદાર તાળીઓ વિપુલભાઈ માટે અને આ આખી કાસ્ટ માટે. ખૂબ આભાર. મેં બહુ લાંબો સંવાદ કર્યો, ઘણો સમય લીધો પણ તમે લોકોએ તમે ધીરજથી ને બહુ રસપ્રદ જવાબો આપ્યા છે. હું આશા રાખું તમે ખૂબ ગુજરાતી ફિલ્મો કરો, વારંવાર આવો અને ખૂબ બધી વાતો આપણે કરતા રહીએ. બસ ઓડિયન્સને પણ રાખીએ, અમે ફિલ્મો કરતા જ રહીશું, તમે વારંવાર જોવા આવો. તમારી દર વખતે આવા સંવાદો પછી કહેવાનું હોય છે કે એક વખત તો ગુજરાતી ફિલ્મોને તમારી એક શુદ્ધ દ્રષ્ટિ આપો. જાઓ, જોવા જાઓ, સમજો. કંઈ નહીં તો નથી સારી એવું કહેવા પણ જોવા જાઓ, પણ જાઓ. હા, એનાથી જ કદાચ આપણી ભાષાને આપણી ફિલ્મોને આપણને બળ મળશે. વધુ તો શું કહું, બચુની બેનપણી હમણાં ટૂંક સમયમાં કદાચ આ સંવાદ આવશે, એની નજીકના સમયમાં જ તમારા સિનેમાઘરોમાં હશે. જજો, જોવા મજા પડશે. બેનપણીઓ ભાઈબંધો બધા સાથે જવાય, આમાં કાંઈ વાંધો નથી. પ્લીઝ જોવા જજો અને રિસ્પોન્ડ અમારા આ વિડીયોના કમેન્ટમાં પણ લખજો. થેન્ક યુ વેરી મચ. આપ સૌનો પણ ખૂબ આભાર. જલસો પોડકાસ્ટની આ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લોકો સુધી પહોંચાડો. એવું બધું તો હવે તમને ખબર જ છે શું કહેવાનું વારંવાર. મૂળ ઉપક્રમ અમારો ગુજરાતી ભાષાની એપ છે. ગુજરાતી ભાષાની આ એકમાત્ર એપ જલસો મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ. ગુજરાતી ભાષાનું ઉત્તમ ઓડિયો કોન્ટેન્ટ અમે એમાં બહુ તસ્દી લઈને મૂક્યું છે. વાર્તાઓ છે, ડ્રામેટિક રીડિંગ્સ છે, પોએટ્રીઝ છે, ઓરિજિનલ સ્ટોરીઝ છે, ફિક્શનલ સ્ટોરીઝ છે, ગુજરાતી ગીતો છે 10,000થી વધારે. પ્લીઝ સાંભળજો, મજા પડશે તમને. ખૂબ બધા પોડકાસ્ટ અમે કર્યા છે. બસ ડાઉનલોડ કરી લેજો અત્યારે. આટલું જ. આવજો, મળીએ, આવજો.